આખો પ્રોગ્રામ લાઈવ છે, એમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બે જ મિનિટ હિતેશભાઈ, દાતાશ્રીઓને અમારા વધાવવા જાયથી આવતીકાલના તારીખ 8/11/2024 એટલે કે આપણા છઠ્ઠા દિવસના બપોરની રસોઈના દાતા ધીરુભાઈ વલ્લભભાઈ ડોબરિયા, લલિતાબેન ધીરુભાઈ ડોબરિયા અને તેમના પુત્ર ચેતનભાઈ ધીરુભાઈ ડોબરિયા તરફથી ₹1,21,000 રોકડ અનુદાન આવે છે. જોરદાર તાળીઓના ગળગાટથી વધાવો. અને આવતીકાલના સાંજની રસોઈના પણ દાતા આપને અહીંથી મળી ગયા છે. સાંજે સ્વર્ગવાસી બાબુભાઈ નનુભાઈ ગજેરા, હસ્તક મુંજાલભાઈ બાબુભાઈ ગજેરા અને તેમના બીજા પુત્ર જેવો USA છે, વિપુલભાઈ બાબુભાઈ ગજેરા તરફથી ₹1,21,000 રોકડ અનુદાન આવે છે. બંને દાતાશ્રીઓને જોરદાર તાળીઓના ગળગાટથી ધારગણી ગામના આંગણે અમે આવકારીએ છીએ, આભાર માનીએ છીએ. ચાલો હિતેશભાઈ. ઉપસ્થિત મહેમાનો પણ પધાર્યા છે. અમારા પ્રદીપભાઈ, રાજુભાઈ, આનંદભાઈ, ચિંતન રંગપરિયા એમના મિત્રો, પછી છેક તાલાળાથી અમારો ભાઈ અમિત ક્યાડા, સુંદર મજાનો ગાયક કલાકાર છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને મારું ફેમિલી આવ્યું છે, અચાનક આવી ગયું એટલે હવે પ્રોગ્રામ ક્યાં જાય તમારી ઉપર આધાર છે. પણ મારો વિષય તમને આનંદ કરાવવાનો છે. પૂજ્ય હાર્દિક દાદાએ જે આપણને ભાગવત સપ્તાહ ભ કહેતા ભક્તિ, ગ કહેતા જ્ઞાન, વ કહેતા વૈરાગ્ય, એનું ત્રિવેણી સંગમમાં તમે જે આટલા દિવસ જ્ઞાનરૂપી ગંગામાં ડૂબકીઓ મારી, ઈશ્વરની કૃપા હોય. અમારે જલાલાથી આવો સંજયભાઈ, પધારો પધારો ભાઈ, પધારો. મારા પરમ સ્નેહી મિત્ર અનકભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. એ પણ આમ ભજનનો જીવડો. હાલો, સુંદર મજાનું સાઉન્ડ. હવે કોઈ બાકી નથી રહેતું ને ભાઈ, તો હું હવે ચોથા ગેરમાં નાખું એમ. ખરેખર નવા વર્ષની અંદર આવા રૂડા કાર્યો થાય ને ગમે બહુ. કેમ કે હવે ઉત્સવો છે ને, ભારતીય સંસ્કૃતિના ઉત્સવો ધીમે 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 કરતા કરતા આપણામાંથી થોડાક તહેવારો તો ન્યા જ છે, આપણે થોડાક દૂર થતા જઈએ છીએ. મને માફ કરજો, ક્યાંયથી જે કાંઈ બોલો એની જવાબદારી મારી રહેશે. તમે શું સમજો છો એની જવાબદારી તમારી રહેશે. પણ જેટલું અહીંથી બોલાશે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે મારા બાપ. એની બાહેધરી તમને આપું છું. કેમ કે હું પરાયણે દાંત કઢાવવાવાળો માણા નથી. છીછરાપણાના વલગારી વેડા કરીને મારે તમને ગદગદિયા કરીને દાંત નથી કઢાવવા. કેમ કે આની કંઈક મર્યાદા હોય. અમે સાધુ પાસેથી શીખા છીએ, ભૂદેવો પાસેથી શીખા છીએ. કેમ કે આની મર્યાદા આવે. ખાલી આમ ખેંખે ખેંખે કરાઈને વ્યૂ જાવ એનો કોઈ મિનિંગ નથી. આ 7 દિવસની કથા હું તમે સાંભળી છીએ તો ખાલી સાંભળ્યો, આદિ અનાદિથી સાંભળતા આવે છે. એમાં લાગે છે કેટલું એ મહેન મહત્વનું છે. ભજનમાં જાઓ ને તો ભજનમાં ઊભું ન રહેવું, બેસી જવું. હું કામ? તો આપણા ભજન બેહે. નાની નાની વાતોથી શરૂઆત મારે કરવી છે. મને બહુ ખરેખર આવનારા દિવસોની અંદર ક્યારેક ક્યારેક હું જોઉં ને, આમ ખરેખર આપણે સગવડતાવાળા બહુ થતા જાય છે, પણ થોડાક માઇનોર સંસ્કારોથી થોડાક વંચિત થતા જાય. મને ગમ્યું એટલા માટે આ ધારગણી ગામને આંગણે કે જા અહીંયા મારા યુવાન ભાઈઓ બહેનો બેઠા છે. આ તમારી સહનશીલતાની એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ તમારી અહીંયા એમાં શું છે, પરાયણે શરીર લાવવું ને, અહીંયા શરીર અહીંયા લાવવું એ જ મોટું મહત્વનું છે. આ પંડાળની અંદર તમે આવી ગયા એટલે 33 કોટી દેવતાઓનો આ પંડાળમાં વાસ હોય. મારા બાપા હતા એ દર્શન કરે, હાજરી ભરે, કોણ કોણ આવ્યું ને કોણ કોણ નથી આવ્યું. નગર હા તમે હું જોઉં છું, તમે હું બધાય જોયું. લ્યો મંદિરના ઓટલે અમુક અમુક દાદા 4-5 દાદા બેઠેલા ને, તો એક દાદા નીકળ્યા. એક દાદા એમ કીધું, રામ રામ. કે રામ રામ. રામ રામ બાપા. કઈ બાજુ? તો કે હાલો ગામમાં પારાયણ બેઠી. હા કે ગામમાં પારાયણ બેઠી. પારાયણ લે લે કેટલા દી થયા બેઠી? કે 2 દિવસથી બેઠી. 2 દિવસથી બેઠીને ઉકા આપણને ખબર નહીં. ઉકા બાપા કહે કે મને તો ખબર હતી, પણ આપણને એ પારાયણમાં ઉતરે એવું કાંઈ નથી. કેમ? તો કે હિન્દીમાં વાસે.
કે એમાં શું વાંધો પણ હિન્દીમાં પાસે કંઈક ઉતરવું તો જોઈએ ને કંઈક મગજમાં, એમાં હું ત્યાં જાઉં એટલે જ મેં તને ન કીધું. ત્યાંથી ચોથા દાદા બોલ્યા, એ કે પારાયણ ને સપ્તાહ ભલે ને હિન્દીમાં હોય, ગુંડી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. એ વડીલ એટલે બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે સનાતન સંસ્કૃતિના હું તમે જો વાહક હોય ને મારા બાપ, પોતાની જાતને જો હિન્દુત્વ રીતે માનતા હો ને હિન્દુત્વમાં માનતા હો તો બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, જે કામ કરતા હોય ને કરવા દેવા. મને માફ કરજો, અહીંયા તન મન ધનથી અહીંયા જેમણે સેવા આપી છે ને એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કે કંઈક મારે મારા ગામમાં આવો ઉત્સવ છે ને મારે કંઈક 5 આંગળા ભેગા કરીને આપવું છે. તન મન અને ધનથી આપણે એમને તાળીઓથી વધાવ્યા. હવે એક વ્યક્તિને જોરદાર તાળીઓથી વધાવો, કોણ ખબર? જે નડ્યા ન હોય ને હારા કામમાં, એને જોરદાર તાળીઓથી વધાવો. હારા કામમાં નડે બહુ, મને પૂછ્યું નહીં, મને કીધું નહીં, મને મોર ન રાખ્યો ને, હે મારા વહાલાઓ, મારા સ્વજનો, આદિ અનાદિથી આમને હાલ્યું આવે છે. હવે તો ભેગા થાવ. આવા સુંદર મજાના કાર્યો થતા હોય ને ભાગવત સપ્તાહોના, તો આવનારી પેઢીઓને ખબર પડશે કે અમારા બાપ દાદાઓ આવા ગામમાં ઉત્સવો કરતા હતા. બધાને ખબર છે કે 8મ ને 11 ને જન્માષ્ટમી ને એવું બધું આવે ને, જન્માષ્ટમી ને 11 ને ભીમ 11 ને ભાણિયા ને ભાણક્યું ને આ તમને કોઈ ફળિયા ભરાઈ ગયા હોય અસોડા, જ્યાં જો અહીંયા નકરું ભાણિયા ભાણક્યું ભાણિયા ભાણક્યું. 1-2 ખાડા કરતા ને 1-2 ઓલા ગાડાના ઓલા જોતરો અહીંયા હિસકતા હોય ને કંઈક વાના હોય. પણ એ તમે જોયું, જે ડેલી મોરથી નીકળો ને તમને સુંદર મજાની સુગંધ આવતી, ગાંઠિયાની સુગંધ આવતી, શક્કરપારાની સુગંધ આવતી, ઘૂઘરાની સુગંધ આવતી, મોહનથાળની સુગંધ આવતી. આ બધું ક્યાં ખોવાઈ ગયું? જોયું નહીં તમે? હે, હવે બધું જેટલું તૈયાર આવ્યું ને એમ દવાખાના વધતા જાય છે. માફ કરજો ડોક્ટરો, જેટલું તૈયાર આવતું જાય છે ને એટલા દવાખાના વધતા જવા મળ્યા. પણ એક વસ્તુ માર્ક કરજો, તમને એવું મનમાં ફાંકો ન રાખવો કે હિતેશ અંટાળા અહીંયા આવ્યો છે. હા તો બરો કે હિતેશ અંટાળા અહીંયા આવ્યો છે તો આપણને મજા કરાવશે એવો મનમાં ફાંકો ન રાખતા. હિતેશ અંટાળામાં મૂળ મજા નથી ભાઈ. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 500 થી 2000ની નોટની સફરમાં હું અને તમે આપણો નિજાનંદ ભૂલી ગયા છે, આપણો અસ્તિત્વ ભૂલી ગયા છે, ગામડાની સુગંધ ભૂલી ગયા છે, ગામડાના રીતિ રિવાજો ભૂલી ગયા છે. એને ખાલી તાજી કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી મારા બાપ. એ તો જેદી તેદી 160ના ભાવની ત્રાંબાન લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. જેને જેને સેલ્ફી લીધી ને 3 દિવસ ચડાવશે ઓમ શાંતિ ઓમ શાંતિ. કાયમ તો આવે ને યાર, એટલે એમાં શું વાંધો? જવાનું તો છે. ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત જીવ માથે, જમડા ફરે જેમ તેતર માથે બાદ, રોયે લાયક આવે એવું કરીને કંઈક જાય આમાં. કે બૂસ મારું તો ઘણા છે જ આમાં. શું આમાં આપણે કરવાનું? અને કે બધું કલાકારો જ બગાડે છે એવું થોડું છે? ના ના ભાઈ, ગામનો ફાળો મોટો હોય. અમે તો ખાલી બોલીને વ્યા જાય. જો આનંદ ગમે ત્યાંથી, મારા બાપ તમારું હૃદય ચોખ્ખું હોય ને તો તમે આનંદ કરી શકો. કઈ રીતે આનંદ થાય? હવે એક એક્ઝામ્પલ આપું, હાવ નાનું એવું. રાજુભાઈ, આપણે ઉનાળો ગયો એટલે બધાય તમે જુઓ કે બગસરાના લકીના ગોલા વખણાય, એમ અલગ અલગ જગ્યાએ ગોલા વખણાય, કે રાજુલાના ગોલા વખણાય, કે અમરેલીના, કે સલાળા, નાગધારીના, જ્યાં હોય નકરા ગોલા ગોલા ગોલા. ગોલા 2 પ્રકારના હોય. એક ગોલો હોય ને આપણે સૂંહવાનો, અને એક આપણો સૂંહી જાય. આ 2 પ્રકારના ગોલા હોય, સમજ્યા? એમાં તમે જોવો ને બોર્ડ જોવો ને આમ કનકભાઈ આમ તમે બાહુબલી ગોલો, તો આપણે એમ થાય ઓહો કેવડોય ગોલો હોય છે એમ. અહીંયા જાઓ ને એટલે 400 રૂપિયાનો ગોલો, 400 રૂપિયાનો ગોલો. થોડુંક તો વિચારો, 250ની આખી પાઇટ મળે. આખું ઘર આમ કલર નાખીને કામ તો ન ખૂટે. ગાડું ભરાય લાવ, કંઈક રીત હોય કે નહીં. કાંઈ વાંધો નહીં, આનંદ કરો, મજા કરો. આપણે જ રેડા છે તો આપણે જ વાપરીશું ને. ગામ વાપરી જાય નહીં પેલા આપણે વાપરી નાખવા. ન સમજાય કાલે સવારે મને ફોન કરજો. ગામ વાપરી જાય નહીં પેલા આપણે વાપરી નાખવાની. 400 રૂપિયાનો ગોલો, અને એમાં આવડો મોટો ગોલો તાહાડામાં આપ્યો હોય, અને ઉપર શેરી મૂકી હોય. શેરી એમ થાય કઈ બાજુ લહરે કઈ બાજુ લહરે, તેમ થાય કે આમ નિહાણી મૂકીને ઉપરથી શેરી ખાઈ જાય.
એવડો મોટો ગોલો, આખું ઘર શમશી ભરાઈ ભરાઈને ખોતરીને ખાય, ઓડકાર ન આવે. ફીલ થાય સંપાબેન આમ ગોલો ખાવા ગયા હતા, આવું આમ થાય ખરું એમ, પણ મજા ન આવે. કોઈને ખબર ન પડે, તમારે સામેથી કેવું પડે કે અમે ગોલો ખાવા ગયા હતા, પણ મજા ક્યાં આવતી? એ ગામમાં ઊભી બજારે એક રેકડી લઈને નીકળતો હોય, તડિંગ કરે જતો હોય ને એ પછી જે ઓલો કરે, આવડો મોટો ગોલો હો, તમને કહો હાઇબ્રિડ જામફળ જેવો બિયા વગરનો, આવો આમ આમ. પછી આપણે એમ કે કયો કલર નાખો? કાલા ખટા. કાચી કેરી છે? હા. આ ધોળો થઈ ગયું, જરી કલર નાખી ગયો ને. હવે જો આઠાનો ગોલો ધોળો નહોતા થવા દેતા તો આપણા છોકરાઓને આવનારી પેઢીઓ આ સંસ્કારોથી ધોળી મળી છે થવા એ જોયું નહીં મારા બાપ. હે આઠાનાનો ગોલો હાંચવી શકતા હતા કે જેને માથા પાડીને ધર લડાવીને ભારતીય સંસ્કૃતિને મને તમને બચાવ કર્યો છે. કપાળે ચાંદલા કરાવતા શીખવાડ્યું, ભાગવત સપ્તાહો આ ખરેખર આ દેશમાં ક્ષત્રિયો ન હોત ને તો આવી ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં બ્રાહ્મણ ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણો ન હોત તો મને તમને સાહિત્યની વિરસની ખબર ન પડતી હોય. બધા એકબીજાના પૂરક છે, પણ આ ખબર નહીં કોના વળમાં આવી ગયા છે આપણે બધા. જરીક જોવો મારા વાલાઓ, એક જ ધરતી ઉપર રહેવું છે. એક જંગલમાં જો આટલા હિંસક પ્રાણીઓ અને નિર્દોષ પ્રાણીઓ રહી શકતા હોય તો હું તમે એક ગામમાં હરખી રીતે ન રહી શકી મારા બાપ. હે બધાને જોતું હતું કે રામના રાજ આવે, આયો રામના રાજ આવ્યા, ભેળા રહે હોક નહીં રહ્યો. હે 500 વર્ષ સુધી હું તમે જેની રાહ જોતા હતા, હે એ રાઘવેન્દ્ર સરકાર મારા બાપ આપણે ઘર સુધી આવી ગઈ. એ તો જોવો. હું તો એમ કહું મોદી સાહેબને જોરદાર તાળીઓથી વધાવો કે 500 વર્ષનું સપનું પૂરું કર્યું મારા વાલાઓ. અને હું કોઈ પક્ષનો ભલે માણા ન, પણ મને એ ગમે. 75 વર્ષનો દાદો આમ ટટ્ટાર આયલો જતો, જોવો તો ખરા 35 વર્ષના છોકરાઓને હરમાવે, કપાળે તેજ તો જોવો. અને અત્યારે 10 વાગે ઉઠે, ભાખરો ખાઈને બેઠો, મારે કાંઈ કામ જ નથી કે આડો ને ગળદરા આડો મારતા. એ થોડોક વાડીએ જાઓ ને વાડીએ ઊભા સાહ હોય ને એમાંથી 4-5 પાણા વીણીને શેઢે મૂકો ને તો ઈશ્વર રોજી દેહે આપણને. એ બંધાઈ ગયેલો છે આપણે. હું તમને કોઈ ખોટા માર્ગે ચડાવવાનું મારું કામ નથી. મારે કાંઈ તમને કાંઈ ગદગદિયા કરીને 5 પ્રોગ્રામ મારે નથી લેવા. સાંભળો, અને આ કદાચ ન હાલે ને તો મારા બાપુજીને 16 વીઘા જમીન છે, ખેડીને ખાય. પણ મારે તમને સાચું કહીને જવું છે. મારે તમને હવા નથી ભરવી, મારે તમારા વખાણ નથી કરવા. ખૂબ છે આ વખાણ. હવે વખાણમાં બહાર નીકળો, હવે મૂળ તત્વમાં આવો. બધાને ઓર્ગેનિક ખાવું છે, આમાં વાડીએ કોને જવું છે? કાંઈ વાંધો નહીં, એની ઉપાધિ નહીં. પણ 5-15 દી હું તમે ગામડે આવ્યા છે, 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. આ હવારે વાડીએ ન હોય એટલે રાત્રે હું વાડીએ કરતા હશે? એને કર ભૈયા તો ફળિયામાં ન બને ભાઈ. હે એ બા બિચારી અમદાવાદમાં પાડતી જતી હોય ને વહુ સુલો હકોરે જતી હોય ને, કેવા સરસ ભૈયા બને. તરફાળ પાથરીને આખું ઘર નો ખાઈ શકો. કાંઈ વાંધો નહીં. મારો ભૂતકાળ એ ખરાબ જ હતો, પણ હું તમને 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. પ્રોગ્રામ આની વાડીએ કરો છો ને ફોતરા આની વાડીએ શું કામ નાખો? એની સવારે છોકરીવાળા જોવા આવે એમ છે કે વેવાય કેવડી જમીન રાખી છે, એમ ખોટા કાળા જબલા પગમાં આવે એવું કામ કરો ભાઈ. 5-15 દી રહ્યો ને શાંતિથી મજા કરો ને બાન દાદા એ. કરબદ્ધ હાથ જોડીને પ્રાર્થના કરું કે જે લીમડા નીચે, જે બાવળિયા નીચે કે જે કલમ નીચે બાન દાદાએ બાજરાનો રોટલો ને અડદની ડાળ ખાઈને મને તમને મોટા કરે છે ને, સાત્વિકતાને જ ખાલી સાચવી રાખજો. જે કરો એ ખાલી સાત્વિકતાને સાચવી રાખજો. એટલે કહેતા ને જેના અન્ન ભેગા એના મન ભેળા. જેવો અન્ન એવો ઓડકાર, જેવો આહાર એવો ઓડકાર. તમને નથી લાગતું કે આપણે આહારમાં ખરેખર ચૂકી ગયા હોય એવું? અને ભેળું કોઈ આવ્યું છે કે આમને રખડાવવાના જ છે? હું કયું ન જોઉં છું, હાથ જોડી દઉં મેં ભાઈ હેઠો દાને ભાઈ કડીક નહીં, આમાંથી ઓછી થાય. આમાંથી કે આ પૈસાની તાણ છે પણ ભૂખ નથી. આમાંથી એક નોટ ન ઓછી થવા દે. તાણ બહુ છે, ભૂખ નથી. આની ભૂખ જ નથી. તમારે કરતા આમ કેટલા ભાગશાળી રોજ 500 માથે ઉડે લ્યો, કાંઈ ફરક પડે? ભગવાને અમને વૈરાગ્ય આપ્યો છે. કઈ અસર આ કાંઈ છે જ નહીં. આ વ્યવહાર સાચવી કે સાંભળી લો એક વસ્તુ.
ખરેખર આ પૈસારિયાની વ્યવહાર હાંચવે, વ્યવહાર ને સંબંધો હાંચવે. આ તમારું રક્ષણ કરી શકે ખરું એની શું ગેરંટી? એનું રક્ષણ આપણું પોતાનું રક્ષણ કરવું હોય ને તો મારા બાપ પૂરા દીવો કરવો પડે, કુળદેવીને દીવા કરવા પડે, સદગુરુના ચરણમાં માથા મૂકવા પડે, મા બાપને માથા મૂકવા, આમ જેના ચરણોમાં માથા મૂકવા પડે. પણ આપણે છે ને ખબર નહીં કઈ ઉર્જામાં આવ્યા છે, કઈ ઉર્જા આવી છે. કદાચ અહીં કોઈને ખોટું લાગે તો મને માફ કરજો. બાપજી કઈ ઉર્જા આવી ગઈ છે? પશ્ચિમી સંસ્કૃતિની ઉર્જા આવી ગઈ છે. મને યાદ છે કે જ્યારે 1 થી 7 ધોરણમાં અમે ગામડાની નિહાળીઓમાં ભણતા ને, શું અમારા માસ્તરો યાર, સાત્વિક માસ્તરો. જાજા મને એ વાતનો વધારે ગર્વ છે કે વધારેમાં વધારે શિક્ષકો બ્રાહ્મણ હોય. લ્યો, એટલી સાત્વિક રીતે ભારતીય સંસ્કૃતિ રીતે આપણને ભણાવતા, શીખવાડતા. પણ અમુક હવે જે ભેળાઈ ગયું છે ને, ભેળાઈ ગયું એટલા માટે કહું છું આ કે ખબર નહીં કઈ પ્રકારનું ડાયરીઓમાં લખીને આવે છે કે તમારા છોકરાને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો, સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો 25 થી 31 ડિસેમ્બરમાં. હમણાં જ આવશે જ ને. છે અને અનુયાયીઓ છે જે કેટલા મોજમાં છે એકચ્યુઅલી, એટલા એક્સાઇટેડ હશે ને આનંદભાઈ કે એની વાત જવા દો. 25 થી 31 ડિસેમ્બરમાં દીકરા દીકરીઓને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો છો, હું તમે બધા થઈને ભેળા થઈને. તો આપણે આને આ શીખવાડવાનું છે તો છોકરાઓને એ શીખવાડવાનું કે 25 થી 31 ડિસેમ્બર જ ખાલી વર્ષ પૂરું નથી થતું. અહીંયા તો 365 દિવસ ક્યારેક એકને એક મહાપુરુષની જન્મ જયંતિ આવતી હોય, પુણ્યતિથિ આવતી હોય, મહારાણા પ્રતાપ જયંતિ આવતી હોય, છત્રપતિ શિવાજી જયંતિ આવતી હોય, ઝાંસીની રાણીની જયંતિ આવતી હોય, સુભાષચંદ્ર બોઝની જયંતિ આવતી હોય. આ બધું કેમ હું તમે ભૂલી જઈશ? આ આપણી હાટુથી એને માથા કપાવ્યા હતા, નકર એને કોઈ બાવડા પકડવા વાળું નહીં હોય કે ભાઈ અમે હાલો ને ભાઈ વાત કરીશું, 5-10 ખેતર દઈ દેવું, 5-10 ગામડા દઈ દેવું. અત્યારે નથી બાવડા પકડતા. શહેર બજારનું રહેવા દે, કેવરાવશે તો ન માને ને પછી જાય. હમણાં નથી એક મારો દોસ્ત મને કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. એક શું વાત કરે છે કે આ 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કેટલા રોક્યા હતા? કે 1.5 કરોડ ની ફોડો ફટાક ગયો. કેટલા સા સીધા થાય નક્કી જ નહીં. આ મહેનતની કમાણી, જે પરસેવાની કમાણી છે ને, મીઠી બહુ લાગશે. જોજો 500 રૂપિયાના નોટ છે ને ખીચામાં, વાપરતા જીવ નહીં હાલે. એને ચીકણાઈ નહીં કહેવાની હો, ચીકણા ન કહેવાય, એને કરકસર કરી કહેવાય. અત્યારના છોકરાઓને એમ કહે ને કે એટલા બધા રૂપિયા હું ચીકણા બહુ, તમે ચીકણા નહીં, ડોહો કરકસર કહેવાય આને. આ તમારી હાટું તો આદરું છે આ બધું. તમે બાપુજી અને બાએ કોઈ દી કપડાં નહોતા પહેર્યા એવા અત્યારના છોકરા કપડાં પહેરે. એ તો જોવો 2500-3000 રૂપિયાના કપડાં પહેરે. જો મિનિમમ આ ડ્રેસ લગભગ 1500 હોય છે, વિદેશનો છે કાંઈ પણ એને અલમસ્ત. આમ જો કાંઈ લેવા દેવા કંટાળો હોય તો મારે શું લેવા દેવા? હે એ અંટાળો શું લેવા દેવી? તો કાંઈ આવે રાખી કે મફત આવ્યો હોય. 1500 રૂપિયાના કપડાં પહેર્યા છે એને મિનિમમ. આજથી 75 વર્ષ પહેલા દાદા પૌણી ગયા હતા 1500માં, ધુવાડા બંધ. એ વળી 3 દી જાન જાતી. હે આ ભાગ લઈને આવ્યા છે. આ ભાગને ભોગવી લેજો પહેલા નંબરમાં, પણ સાત્વિક રીતે ભોગવજો. મને આ સૂત્ર બહુ ગમ્યું કે પાણીને મળે એટલું, ગમે એટલું ઉકાળો ને તો વરાળ થઈ જશે, પણ ક્યારેય ઉભરાશે નહીં. આ બધાને માટે લાગુ પડે. 500-1500 રૂપિયા કદાચ આજ મિલકત છે ને કાલે ન હોય ને આજ કદાચ આવી ગયો હોય ને તો ઉભરો ન લેવો. ઘણા મેં દિવાળી બહુ જોયું, સરસ મજા. આમ લાલ કપડું, ગાડીનું આમ લાલ કપડું, આમ ફટાકડા પુલવું હો, ભડભડાટી. જેવા 6 મહિના જાય ને ઉનાળો, મંદી દેખાય ને પછી કેવરાવશે. પછી તમે રોડે સડે બધા સવારમાં 9 વાગે ઉઠે, 9:30 વાગે કામે જાય, 10 વાગે દીવાબત્તી કરશે ને 11 વાગે માર્કેટમાં ફોન ચાલુ કરશે. હાલો મોટા કાંઈ પડ્યા 300 નથી થાય એવું? જોઈ લે જરીક, નકર પરસેવો વળે એવું. તો ઓઈલો એવો આવે તો અંબાવું, નકર ધીમે ધીમે લંબાવું. એ 6:30 વાગ્યા સુધી રાહ જોવે કે ભેળો ન થાય. પછી બીજો ફોન કરે, હાલો કાંઈ પડ્યું છે? હે બધું લઈ લીધું? હજી હમણાં લાવ્યા. એ ક્યાંક જડી ગયો હોય, મારો ભલું કરે ભગવાન. ટેન્શનમાં 8, 8:30, 9 વાગી જાય. ઘેરે બૈરાઓ ફોન કરે, છોકરાઓ ફોન કરે, બધા છોકરા તાર બાપને ફોન તો કરે.
જો તું કાંઈ ને છોકરા આમ જો મારા ફોનમાં ટૂંટું થાય ટાવરવાળા તારા બાપને ગોતેસ કોને ક્યાંય ખાસામાં ગીરો હોય છે હાલો ક્યાં છો તમે બહાર રહો બહાર બહાર ક્યાં છો હીરોને બહાર રહો. પણ ક્યાં તો ખબર પડે રસોઈ બનાવીને પછી અહીં માસુર ભૂખા થયા હોય તમે શું ખાધું મારે ખાવાનું ચાલુ છે. શું ખાવ છો એ સાત્વિક ખોરાક સાચવી રાખજો. જેમ આપણા ગવટિયા હું હાંસું છે આપણા વડીલોએ કે 4 ધામની યાત્રામાંથી કોઈ આવતું હોય, અડધી બસ આવતી હોય કે ઉકા દાદા રામજી દાદા આ શેડેથી ઓલે શેડે રહેતા હોય છતાંય એને લઈને આવતા હોય ને એના હામૈયા થતા હોય હામૈયા હાંસવી રાખ્યા વડીલોએ. શેરી વડાવી સજા કારુણ ઘેરે આવો ને શેરી વડાવી સજા કારુણ ઘેરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. થોડું ખાવ મોનો લાગે મને મોનો શેરી વડાવી સજા કારુણ ઘેરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. તારા દેશુ ઓરડાને વાલાયા કાંઈ દેશુ મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. આ ખાલી એક કડી મેં ગાય તો તમારા ચહેરાની રોનક જો. હાલો હાલો પધારો પધારો મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો એમને. અને ચાલુ રાખો એમના માટે. બેઠેલા તમામ મારા વહાલા મિત્રો અહીંયા બેઠા એને કહી દઉં કે ગામમાં કોઈ કીર્તન ગાતું હોય ને અથવા તો ગામમાં કોઈ આપણે કોઈ સ્વર્ગધામ ગયું હોય અથવા તો સારા પ્રસંગની અંદર જ્યારે કોઈ કીર્તન ગાવા આવે ને તો એને હાચવજો. કીર્તન નહીં હાચવજો ને કીર્તન વાળા નહીં હાચવજો. કેમ કે આ હવે બહાર ક્યાંય નહીં મળે. એ આપણા ગામમાં મળશે સલતીમાં. કે હારે ગોકુળ માયા જ દિવાળી કે હારે ગોકુળ માયા જ દિવાળી પ્રગટ થયા વન મહાણી રે પ્રગટ થયા વન મહાણી રે ગોકુળમાં. આ એક એક ઘડી ખાલી ગાવ તો તમારા ચહેરાની રોનક આવી ગઈ. હું કામ તમારા હૃદયમાં પડ્યું હતું પણ આ મગજ કામ નહોતું કરવા દેતું. હું કામ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું એમાં. નકર મારો રામ ભલું કરે મને માફ કરજો કે ગામડાની નવરાત્રી મહાનગરની નવરાત્રીમાં હાથી ઘોડાનો ફેર પડી ગયો બાપજી. અને ખાસ કરીને મારી બહેનોને કહો ફેશનના નામે અંગ પ્રદર્શન કરવાનું હવે બંધ કરો. આ 4 શાસ્ત્રોએ 4 વેદોએ શાસ્ત્રોએ ઉપનિષદોએ નીતિશતકોએ તમે વિચાર તો કરો સ્ત્રીને પ્રાધાન્ય પહેલા આપ્યું છે. ભલે આપનો કિંમતી સમય અમને ફાળવી આપનો ખૂબ ખૂબ આભાર. આનંદભાઈ પ્રદીપભાઈ જોરદાર તાળીઓના નાદ સાથે એમને વિદાય આપીએ. ખડખડ મળો છો ને? હા. જેટલું જેટલું આપણને આપ્યું એ આપણા વડીલોએ આપ્યું, પહેરવેશ આપ્યું. તમે જો એક દીકરીનો ક્યાંય પણ સંબંધ ખાલી રૂપિયો નાળિયેર દીધો હોય ને ત્યાં દીકરી મળે તમને કહું મોતીડા પોરવવા કે મારે ઈંઢોણી લઈ જવાની છે, મારે તોરણ લઈ જવાના છે, હાથી ઘોડા મોરલા
એ મોતીના પરોણા કરતી હોય ને એટલે ગમે કોઈ અજાણ્યો મહેમાન આવ્યો હોય ને ખબર પડી જાય કે દીકરીની હગાઈ થઈ ગઈ. જો એ ખાલી નજર નાખે ત્યાં, અને એની વાતો ક્યાં કરવી? કોઈ મહેમાન આવ્યો હોય ને ખાલી પરોણો લઈને આવ્યો હોય ને, હાથમાં ટેકો હોય એનો, એ ટેકો લઈને આવે તો એ વવારુને ખબર પડી જાય કે આ મહેમાન રોકાવાના છે કે નથી રોકાવાના. લ્યો એ થાંભલી હોય ને એમાં પરોણો ઊભો મૂકે ને તો સમજી જાય કે આ ખાલી સા પાણી પીવા આવ્યા છે. હો, ખાલી ઊભો પરોણો મૂકે ત્યાં ખબર પડી જતી કે ખાલી સા પાણી પીવાની. એનો એ જ પરોણો જો ખાટલા નીચે આડો મૂકી દે ને તો કે મહેમાન રોકાવાના હશે, મોડો રસોઈ બનાવવા. લ્યો અને અત્યારે તો આવ્યા હોય તો કે પૂછી જવો જરીક રોકાય એમ છે, શું છે? તો અહીંયા દૂધની બાટલીઓ લઈ આવો. એ મારો રામા, ક્યાં જઈને આપણે ઊભા રહેવું? આ ગામડાના સંસ્કારોમાં જેને આજથી 35, 40, 50 વર્ષ પહેલા જે દીકરીઓ દઈ દીધી ને, ખાલી ડેલીના નામ ઉપર દઈ દીધી હતી. ખોવડા ઉપર ખાલી દીકરી દઈ દીધી હતી કે ફલાણા ભાઈની દીકરી, એટલે ફલાણા ભાઈનું ઘર. અરે બાપા, રોટલે બહુ મોટો હોય ત્યાં, કે એને ત્યાં તો મહેમાનનો મારો બહુ. કે એને સંસ્કારો તો જોવો કે 80 વર્ષની માં ખાલી માળાઓ જ કરતી હોય. ઘણા એવું કે બા હવે માળા શું કરે રાખો, મજા કરો મજા. પણ મજા કરવા દો તો બા મજા કરે ને. બાને સફરજને સોરાય ખાતા, એમાં શું બા મજા કરે? 5 સીતાફળ આવ્યા હોય તો એ સોરે બા ને કે બા નકર ખાઈ જાય. હવે બા શું ખાય? હવે એને ખાય તો અહીં સુધી તમને મોટા કર્યા. અમારા દાદા કઈ ખાય નહીં, દાદાને મૂક તો ખરાબ, એ હિલાટવા ભૂકોય ન રહેવા દે. કીડીના ભાગનું દાદો બધું ખાય છે, પણ દાદાને આમને હૂકવી નાખ્યો. સમજા? માફ કરો. 4 ધામની યાત્રા કરો, 12 જ્યોતિર્લિંગના દર્શન કરો, જેટલું ફરવું એટલું ફરો, પણ આ 2 જ્યાં સુધી દુઃખી છે ને ત્યાં સુધી એકે ઈશ્વર તમારી પ્રાર્થના સ્વીકારવાનો નથી, એક કર્મ સ્વીકારવાનો નથી, કોઈ વસ્તુ નથી તમારું સ્વીકારવાનું. એક નાનકડી એવી વાત મને કરવી, મને ગમે. હું મારે હાસ્ય તરફ જવું છે, પણ ખબર નહીં આજે આમ મને ભાઈ હવે પૈસા કોઈ મારી માથે ન ઉડે, હાલે ઘડીક બે જાવ. મને ઓલી લાલ કીડીઓનો ને એમ નીકળે, મને છટકા ભરે છે. એનો ભાવ છે પૈસા ભેગા કરી લે. એમાં હું તો આના ચોપડા ન હોય બાપજી. અહીંથી જે નાભીએથી ઉગે મારે તમને બોલાડવું ને વળી એમ વળી કટકો પડી ગયો હોય ને વળી વાત ભૂલાઈ ગઈ, તમને લાગે અડધી વાતો કરે, એને ન બોલાવાય. આખી વાતો કોઈ સાંભળો છો? પેલા મને માફ કરજો, અહીં બેઠેલા છે, મારે તીક્ષ્ણ ઘા કરવો જો સમજાય તો. ગમે ત્યાં ગમે પ્રસંગ હોય ને તો કોઈ પણ કલાકાર કોઈ પણ જ્ઞાતિની વાત કરે ને, જ્ઞાતિવાળા થઈ ગયા હવે કે ફલાણો ભાઈ કે અહીંયા આવ્યા હતા, ફલાણો ભાઈ પેલા ભાઈને જ્ઞાતિની વાતો કરી કે બ્રાહ્મણો કે અમારી વાતો કરો, આહીરો કે અમારી વાતો કરો, ચારણો કે અમારી વાતો કરો, રાજપૂતો કે અમારી વાતો કરો, પટેલ કે અમારી વાતો કરો. પણ માફ કરજો, સારું સાંભળવું હોય ને તો પેલા સારા ઇતિહાસ કાઢતા શીખો. પેલા આ 3 ગામના તરભેટે જે હુરો પૂરો હું તમે જે અગરબત્તી કરવા જાય છે ને, એ કઈ બીડીયું પીને નથી વી ગયો, એના ઇતિહાસ બારા કાઢો ને, બારોટોને પકડો કે લાવો અમારા કુળનો ઇતિહાસ. આપણી વાતો સાંભળવી નથી, કરવી છે આમાં, આપણા ઇતિહાસ તો હોવા જોઈએ ને. મને માફ કરજો, હરેક ઘરની વાતો છે આ. ઉપાધિ ત્યાં આવીને ઊભી રહી છે. આપણી પ્રજાની ઉપાધિ આપણે કરીએ છીએ ને, આપણી પ્રજા કોકની ઉપાધિ કરે. સલમાન ખાન લગ્ન કેદી કરશે કે નહીં કરે? આલિયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવામાં આપશે. આ કરવા આપણે જન્મ લીધો છે? આ બધી ખબર હશે આપણા દીકરા દીકરીઓને. નવું પિક્ચર કયું આવે છે ને કેટલા દિવસમાં એનું ટ્રેલર બારવું પડે એમ છે, એ બધી ખબર હશે. પણ તમે આ છાતી ઉપર હાથ મૂકીને કહો આપણા છોકરાઓને હાથ પેઢીના નામ આવડે છે ખરા? તો હું શીખવાડું છું? આપણે સારો ડૉક્ટર બનાવડો, વકીલ બનાવ, બધું બનશે આ. પણ કુળના જે સંસ્કારો છે એ તો સિંચન કરો પેલા. મને માફ કરજો, આ ક્યાંથી ક્યાં આપણે ઊભા રહીએ છીએ તો જુઓ. ધીમે 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 કરતા કરતા ક્યાંના ક્યાંય હું તમે આવી ગયા. અને છતાંય ગામડાએ જે હાંચવું નહીં, મહાનગરો ન હાંચવી શકા. ગામડાએ છે ને સંસ્કારો હાંચવા, રીતિ રિવાજો હાંચવા, પરંપરાઓ હાંચવી, આદર હાંચવો, વ્યવહાર હાંચવો, વિનમ્રતા હાંચવી, વિવેક હાંચવો. મહાનગરોએ ખાલી સગવડતા પૂરી પાડી. લ્યો ઘટે તો અમને કહેજો. આ તો આ કોવિડમાં બધું ઘટ્યું. લ્યો 5-5 કરોડના બંગલા હતા, ન આવવું પડ્યું અહીં નહીં. હે બાઈએ ઘોલકી હાંસવી હતી, ખોબો ડેલીમાં ખાનામાં હાંસવું હતું. એમાં સિક્કા આવે, સિક્કા મારતા ચાવંડ આવે ને ચાવંડ, એવા સિક્કા માર્યા. બા લાવો આમ હાવણો હાંકી દે, હાંકી દો ને. આપણે એમ કે લાવો બાપુજી ખાતર કાઢ નાખી.
એ ખબર હતી આ શીખો જાય એટલે હારા વાટ છે આ. પણ બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, બધાને ખબર જ છે કે દિવાળીએ જ મોસમ પડે છે. આમ છટકી જાઓમાં, ભાગી જાઓમાં આપણું છે ને આપણે કરવાનું. જવાબદારીથી જે દીકરો વિમુખ થાય ને એનું ક્યાંય સારું ન થાય. જવાબદારી લેતા શીખી જવો જોઈએ. બધાને ખબર છે, બિચારી બા તોય ઉપાધિ કરે, હાલો રસીલાવણ આવો છો ને દિવાળીએ, કેમ નથી આવતા? એ તમારા દીકરાને જો 15 દિવસમાં ઓફિસો ખુલી જાય છે ને, છોકરાઓને 15 દી પૂરતી નિશાળ્યું એવું છે, તો પછી બા કેમ ભેગું થાય? અને અમે ક્યાં જો તો ખરા, ક્યાંય ટિકિટો મળતી નથી. એટલે હાલે તમને ટિકિટો, આ વલ્લભ દાદાના દીકરાની આખું ટોળો એક આવ્યા. હે આવો તો સારું, બે દી ભાભાને પોરો રે. તમે કાંઈ ન કરતા પણ ખાલી હંસવારી પોતા જ કરશો કે નહીં? આવો તો સારું એમ. પણ બા ટિકિટો જ નથી મળતી. સારું તો 15 દિન જ્યાં હું સુરત કરવાના, અમદાવાદ ને મુંબઈ. એમ તો અમે કપલમાં બધા 5-10 કપલ છીએ ને, અમે કુનું મનાલી ફરવા જાય. જ્ઞાની ટિકિટો મળી ગઈ બટા. ત્યાં શું હોય? ત્યાં તો બા બરફ ને એવું જ બધું હોય, બીજું કઈ નથી. તો ત્યાં બરફના ગોળા ઉલાળવા, 2 પાથરા હું ઓપનર સુધી ઉલાળો ને તો જલ્દી મોસમ ખૂટે. ટિકિટો નથી મળતી બહુ કે કાંઈ વાંધો ટિકિટો ન મળે. પણ એક વસ્તુ સમજાવો ને રસીલા, હું આ કોવિડમાં તો ઓલો કોરોનો આવ્યો હતો, તો કોરોનામાં તો અમથી ટિકિટો ને બધું બસ ને એવું બધું ખટારા ને બધું બંધ હતું. તો એ તો સુઝુકીની 2 બાજુ વિમલના ઠેલા બાંધી પોણોઠી વાળીને આવ્યું થયું. પંપ લેતા જાઓ ભેગો ધોવાવી જાય નહીં. થોડાક આપણે ખેતરે જઈએ તો છોકરાઓ ખેતરે જાહે, 2 નાકા આપણે વાળીએ તો છોકરાઓ નાકા વાળશે. આ બધું ઊભું રહી જાય. હજી કહું છું, બધાને ઓર્ગેનિક ખાવું. અનકભાઈ, બધાને ઓર્ગેનિક ખાવું, પણ કરવું કોઈને કાંઈ નથી. માફ કરો મારા વાલાઓ, 5 કરોડની ગાડી રાખી શકશું, પણ 1 લાખ રૂપિયાની ગાય નથી રાખી શકતા. આ દેશનો આધાર જો હોય ને તો ગાય માતા છે. ગાયને પૂજતા શીખો, ગાયને ચાહતા શીખો. બધા એવું કીધું ગાય બચાવો, ગાય બચાવો, પણ ગાયને પ્રેમ કરતા તો શીખવો કે ગાયને પ્રેમ કઈ રીતે કરવો. મને યાદ છે ત્યાં સુધી 40 વર્ષ, આ મારું 37મું રનિંગ છે. એ 37 વર્ષના રનિંગની અંદર છેલ્લા 10 વર્ષથી જે આપણે ગાયો અને બળદ જે રખડાવ્યા છે ને, એના નિહાપા લાગશે જેદી તેદી. આજની તો કાલે કામ કઢવીને જે આપણે છૂટા મૂકી દીધે ને, નિહાપા આજની તો કાલે લાગશે. તમે જોવો તો ખરા યાર, બેન્ટ વાજા વગડતા હતા ને ત્યારે આ સાઉન્ડ નહોતા. સાઉન્ડવાળાની માફી માંગી લઉં. આ જેટલું ઊંચું આપણે આમ જીવન જીવતા જાય છે ને, વાહ પાછું પથારી ફરતી જાય છે. બેન્ટ વાજા જ્યારે હતા ને ત્યારે ગૌશાળાઓ જીવતી રહેતી હતી. આ ડીજે આવ્યા ને ત્યાંથી પથારી બેઠી. આમ વરાજો આમ એન્ટ્રી મારતો હોય ને, ડીજે વાળાને કહી દે સાઉન્ડ વગાડો, અને જોધા અકબરનું ગીત વગાડે, અલી ઓર શાન શહેનશાહ, એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો 5 વીઘા એના નામે હોય તો. સારા કીર્તનો વગાડો યાર, યમનાષ્ટક વગાડો, હે સારા ભજનો વગાડો. ક્યાં તાણ છે આપણા ગીતોમાં? અલી ઓર શાર શહેનશાહ. ભારતીય સંસ્કૃતિથી, પૂરા રીતિ રિવાજથી હું તમે ભારતીય સંસ્કૃતિથી લગ્ન કરી અને હું નાખી દીધું, આપણને ખબર ન પડી. ક્યાંના ક્યાં આવી એવા દુલ્હન હેલી જતી હોય, 4 જણા ચાદર લઈને હેલા જતા હોય. એ આપણો રિવાજ જ નથી, જનાજાનો રિવાજ છે. સમજાય ને વંદના. પણ હું છે એકચ્યુઅલી હું 35 વર્ષે ભાઈને વારો આવ્યો. ડિસ્કો મંડપ રોય પાજો મારની જરા તાણે છે ભાભી બિચારી હું કરે એને બેનપણી નો વાંક છે. ઝુમર હાટું અટકાડોમાં માંડ બાયોડેટા મેચ થયો છે. મુદ્દો લઈને છટકો એટલે ભેળું થાય બધું અહીંથી. આ કેવું થઈ ગયું? આમ તમને નથી લાગતું કે આપણે સવાણા જેવું કરી નાખ્યું હોય આપણી સંસ્કૃતિનું? સવાણા જેવું કરી નાખ્યું. ક્યાંનું ક્યાંય તમને કોઈ, અને એ ખબર નથી પડતી કે આ લગ્ન પછી પ્રેમ ક્યાં ખોવાઈ જશે એ જ નથી ખબર પડતી. 2 માણસ વાતો કરતા હતા, તમને કહું છું, સંબંધ થયો લગ્ન થયા તે બહુ મોટી વાતો કરતા હતા. કોનું મનાલી લઈ જાય, કન્યાકુમારી લઈ જાય, નેપાળ ફરવા લઈ જાય, પશુપતિનાથના દર્શન કરાવે. હવે કેમ કાંઈ બોલતા નથી? તમને પૂછું છું, હે કરો મોઢા મગ ભર્યા તો એ તો બહુ ઊંચું બોલતા હતા. પછી એને ઘરવાળાએ કીધું કે ચૂંટણી પતી ગયા પછી કોઈ દી પ્રચાર જોયો? કેવું થઈ ગયું એમ? આ તો ઠીક છે આ બધું. હમણાં ઘરવાળીને પૂછ્યું, તું મારા ખીચામાં પૈસા સોરસ ને? કોણે કીધું? તું મારા ખીચામાંથી હું નાવા જાઉં એટલે પાસેથી પૈસા ચોરસ.
500ની નથી, 200ની નથી, 100ની નથી, સાચું બોલી જા, પૈસા તું ચોરસ? એ કે ક્યારેક ક્યારેક લઉં છું. તો કેમ લેશો? મને કે ને હું તને પૈસા આપું. તારે મને કહેવાનું તમે તારે પૈસા આપો, હું પૈસા આપીશ. લ્યો, બધું તમને કઈ કઈને જ કરવાનું. હું અમારે આત્મનિર્ભર નહીં થવાનું. એટલે સોરીને આત્મનિર્ભર થવું છે. એ મારો રામ ભૂલું કરે. હમણાં જો 2000ની નોટ બંધ થઈને જમાઈને હારાને ફોન કર્યો, હલો પપ્પા ફટાફટ ટીવી ચાલુ કરીને ન્યૂઝ ચાલુ કરો. હે, ટીવી ચાલુ કરો ને ફટાફટ સમાચાર જો. કેમ? ભારત સરકારે એલાન કર્યું છે. શું એલાન કર્યું છે? કે ભારતમાં જેટલી મોટી નોટો છે એ પાછી ખેંચવામાં આવશે. તેને સસરા કહે કે ભારત સરકાર ભલે કે હું કોઈ દી નહીં કહું, એમ કરીને ફોન કાંઈ જ નહીં કહું. બોલવાનું શું કરો? એક ભાઈ બિચારો 8 વાગ્યા સુધી હૂતો હોય છે ને, તેને ઘરવાળીને મગજ વીએ ગયો, એટલે હંજરારી પોતા કરવા પડે ને, આ જાય તે દેશ સુધે ને, એ એક નથી ખબર પડતી. એક માર્ક કરજો, આપણે ઘેરે હોય ને તે જ દેશ ન હોય. હવે કંઈક ઘર બારા જાવ તો કચરા પોતા થાય. છોકરાને મૂક્યા તમારા મામા રહેવાનું, હું ભાખરો નહીં કરવાનો. એક ભાઈ બિચારો ખબર નહીં આમ નીચે ઉતરીને ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને નીચે ઓફિસે બેગ લઈને નીચે પાર્કિંગમાં ગયો. જેવો પાર્કિંગમાં ગયો ને ખીચામાં હાથ નાખ્યો ને તો ખબર પડી કે ચાવી ભૂલાઈ ગઈ છે. બિચારો બૂટ હોતો ઉપર ચડ્યો ને રૂમમાં વીયો ગયો ને એની ઘરવાળી બરોબર પોતા મારતી ત્યાં મામા. તો ઓલો બૂટ હોતો અંદર વીયો ગયો ને, આણ ખોટો છટકો, મગજ આમ એમ કરીને હાથમાં ધોકો હતો ને ફૂડું દઈને આટી ગયો. હવે ઓલો એને મારવો નહોતો, એને આમ કરવું હતું ખાલી. ઓલો સટકવા જાય ને તો તડીંગ ને નમણામાં આવ્યું, હેમરેજ થઈ ગયો, કાન નાકમાંથી સીતારામ થઈ ગયા, પડી ગયો. તો આ બાજુવાળાએ ફોન કર્યો કે હાલો પોલીસ સ્ટેશન? કે હા, કે અમારે અહીંયા એક ઘટના ઘટી ગઈ છે, મર્ડર થઈ ગયું. સાહેબ આવ્યા, જમાદાર આવ્યા, બધું જોતા હતા. પીએસઆઈને ફોન કર્યો, સાહેબ મર્ડર થઈ ગયું. કે શું વાત છે? આરોપી ક્યાં છે? કે આરોપી સોફા ઉપર બેઠો બેઠો અનુપમા જોવે છે. તો કે એને પકડી લ્યો. કે પોતું તો હુકાવા દો. પોતું હુકાય પછી હું જાઉં ને. કે હવે એના ઘરવાળાને આટી જતી હોય તો પિસ્તોલું કામ ન આવે આમાં. હમણાં ખબર નહીં, એક બેન રાડે ને કાળો બોખા, એ વકીલ સાહેબ ઉભા રહ્યો, મારું કામ છે તમારે. એ વકીલ સાહેબ ઉભા રહ્યો. વકીલ સાહેબ પણ શું છે? પણ ઉભા રહ્યો, મારું કામ છે. હું મારા ઘરવાળા લગ્ન કરવાના છે. હે, મારા ઘરવાળા લગ્ન કરવા છે. પણ એ તો હજી તો 1.5 મહિનો થયો છૂટા છેડા થયા, અને પાછા હું કામ લગ્ન કરવા? પાછા લગ્ન કરવા પડે એમ જ છે. કેમ? એ કે હું દૂધ લેવા જતી હતી ને ગલ્લે માવો સોળતા એવા દાંત કાઢતા હતા. એ દાંત કાઢતા હતા ને એ મારથી નથી જોવાતું, એટલે પાછા લગ્ન કરવા. એ દાંત નથી જોવાતા મારાથી. અને લગ્ન પછી પ્રેમ ક્યાં જાય છે એ જ નથી ખબર પડતી. હવે મને આમાં ઉગે છે, હું જાઉં છું કે એની જેવું. કાંઈ વાંધો નહીં, ફરમાઈશ છે. મારે એક મિત્ર છે બાપજી, મારા મિત્રનું નામ છે ગભો, અને અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. હું હે કરો છો? સમજો, પેલા પોઝિટિવિટીનો પ્રોગ્રામ છે. અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો, અને એને બિચારાને કંપની ફોલ્ડ, જીભ જલાય ચોંટે અટકે, સમજ્યા? તો કોવિડમાં મારી પાસે આવ્યો, મને કે વેક્સિન દેવડાવો આવું ને. ક્યાં જાવ છે? વેક્સિન દેવડાવો. મેં જાય એમાં શું વાંધો, હું ખાઈને બેઠો જ તો હજી ત્યાં ઓડકર આવતા હતા, સમજા? ટાણે બધું સારું લાગે. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડા ગયા. હવે સુરત આરોગ્ય કેન્દ્રે ગયા તો નર્સબેન અહીંયા બેઠા હતા અને ગભાને સામો બેહાર્યો. એટલે સહજ રીતે નર્સબેને પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? કે બીજો ડોઝ. અચ્છા, બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો? એમાં હેના દાંત કાઢો છો? જમણા હાથે. અચ્છા, જમણા હાથે. તો એમાં ગભરાશો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. એમાં શું થઈ ગયું? તો અમારું કામ છે પ્રેમથી પૂછવું. બેન, એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું જ કીધું છે, અમે 8 સુધી વ્યા જાવ. કે હાલો નવરા છે વેક્સિન દી આવી. અને બેન, એટલું બધું ખરેખર કોઈ ન પૂછતા. કેમ? અમુકને ઘેરે હોરવશે નહીં. એ મારા રામ ભલું કરે આમાં.
અને ઈ કે તમે પ્રેમથી પૂછો છો કે પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. અમે એ કે ઘર બહાર નીકળ્યા સર્કલ ઉપર પોલીસવાળા સાહેબે પકડીને જેમ મોર બોલાવ્યા એણે ન પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. મારા રામ અટવાણા બહુ જો બહુ ખરેખર બહુ અટવાણા બધાય. હજી આમાં ઈશ્વરની એક સંદેશો છે કે સાત્વિકતામાં જીવવું હોય ને તો શાંતિથી જીવી જાય. આ ખાલી એક બમ્પ હતો. હજી મારી પાસે આખો હાઈવે પડ્યો છે. માણસ જો એમ કહેતો હોય કે મારાથી આ થઈ જાય મારાથી તે થઈ જાય તો પીપળાનું પાંદે આપણા જ ન તૂટે હો. ન થાય. એની મરજી વગર કાંઈ ન થાય મારા બાપ. આપણી મરજી વગર ખાલી આપણે ઘરે જઈ શકો. સમજો જરી. એમાં એક બિચારો ખબર નહીં હજી ઘરે ગયો ને આમ તને દરવાજો ખકડાયો તો દરવાજો ખુલ્યો થામાં જ ઊભા હતા. તાજી તાજી રૂમ ચાલુ કરી હોય ને તમે આવી ગયા. અમે ક્યાં જાવ. પણ શું છે એટલું બધું. આપણો ચિંટુ છે ને. હે આપણો ચિંટુ છે ને. હા હું આપણો ચિંટુ. પણ શું છે પણ આપણો ચિંટુ. આ પણ શું છે મોટા મગ ભેરા બોલ ને. આપણો ચિંટુ આજે પપ્પા બોલ્યો. માણાના પેટનો છે તો ન બોલે. તો બકરીનું બસું બે બે કરે કૂતરાનું બસું વાવ વાવ કરે. માણાના પેટનું તો બોલતા આજ નહીં કાલ શીખશે જ. એમાં શું થઈ ગયું. પણ તારો દીકરો એ કે જો શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, તારો દીકરો હુરાપુરાને દીવો કરતો થઈ જાય, તારો દીકરો માવતરના પગ ચાપતો થઈ જાય, તારો દીકરો ક્યાંક સેવા કરતો થઈ જાય, ભૂખાને ભોજન આપતો થઈ જાય, તરસાને પાણી આપતો થઈ જાય અને ભાગવત સપ્તાહમાં બેહતો થઈ જાય તેથી વિચાર કરજે જા શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી. આ જરૂર એની છે. આ માફ કરજો મારી માવડીઓ. તમને ખરેખર મારે અત્યારે વંદન કર્યા જેવું. કેમ કે મને માફ કરજો. અમારી માં અને અત્યારની માઓમાં હાથી ઘોડાનો ફેર છે. સોરી મને માફ કરજો. તમને એમ થાય કે આ નકરી બાયુના જોક્સ કરે છે પણ તમને શિવ શક્તિ પ્રદાન કર્યું છે. શિવ શક્તિ કે આ અમે કદાચ શક્તિ હોય તો નથી કહેતા કે સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. તો મોદી સાહેબે ખોટું પાડ્યું. એમાં હું શું કરું ભાઈ. જીવતો જાગતો દાખલો છે. એવું કઈ હોય જ નહીં. એવું કાંઈ ન હોય. એવું કાંઈ ન હોય. આનંદ કરો. પણ એક વસ્તુ છે કે ભગવાન રાઘવેન્દ્ર સરકારે જ્યારે કેવટની નાવમાં બેહાડતા હતા સીતાજીનો હાથ પકડીને કીધું તમે પહેલા બેહો. તમે જોવો આ શીખો થોડુંક કંઈક. ટુ વ્હીલ હોય પાછા તમારે એને પહેલા ન બેહારવા. હા કે કોણ ભાઈ. જોકે હવે તો એ સુવિધા કેવી થઈ ગઈ એક્ટિવા. એક બેનને મેં પૂછ્યું મેં કીધું આ સંપલા હું કામ એટલા ઘણો છો. મને કે 100 રૂપિયા આવે. આ 300 રૂપિયા લઈને આવે છે. એ કે સંપલ ઘાય બ્રેક ઘાય. બેન સંપલ જ ઘાય હો. એક ભાઈએ કોર્ટમાં કેસ કર્યો તો જજ સાહેબે પૂછ્યું એ કે હું આટલું બધું તમે આને હું આટલું બધું કર્યું છે કે આ કેસ કરવા આવ્યો અહીંયા. એ કે સાહેબ એ કે ખબર નહીં હું તો ખેતરમાં નીંદતો તો બેન શીખતા હતા સીધી મારે ખેતરમાં આવવા દીધી. મને વાંધો કાંઈ નહોતો. એક્ટિવા સીધી આવવા દીધી અહીંયા ખેતરમાં બમ કરતે આવી. પણ એક વસ્તુ ખરેખર આ માતાઓ બહેનોની જે બુદ્ધિ રહી ને એ પુરુષો આમ કે ને પુરુષો આપણે કંઈ છે આપણે શું કહી શકીએ એના પ્રમાણમાં આપણી પાસે છે જ નહીં બુદ્ધિ. યાર તમે સમજો. આ માથાના વાળ તો ઘા ન કરી શકતા હોય. એક માજી બિચારા 70 વર્ષના આવી રીતે માથાને ઘૂસ કાઢે અને આમ ઘૂસ કાઢીને ફીંડલી વાળતા જાય પાછા કીર્તન ગાય. એ મારા કૃષ્ણ ભગવાન રે હું કે મેં ઘૂસ કાઢતા જાય ને પાછો પગનો અંગૂઠાની દાદા પગની આંટી ચડાવી હોય પગના અંગૂઠે આમાં હિસકો હાલતો હોય પાછો જોજો. આવી રીતે હિસકો હાલતો હોય અને જોયું એવું છે બધાએ. અને અત્યારે તો મારો રામ ભલું કરે કોઈ હિસકાવા વાળું નથી. ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા. સાપ દબત ઘોડીઓ આમાં જ ખ્યાલ રાખે. આમાં છોકરું વધારે રોજ પેન ડ્રાઈવ નાખજો ગીત દબાવ ઉલુલુલુ લાવ્યો તારો બાપ ટાળ્યો. આમાં શું છોકરા શીખે આમાં. એ તો માં કરતી જાતી હોય અને આવી રીતે આમાં હાથ ચાલુ હોય મોટું આમાં માથાના વાળ અને ઘૂસ કાઢતા હતા ને મારે સહજતાથી પૂછાય મેં બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. મેં કીધું હે બા તમે આ ધોળા વાળ છે તેને વ્હાઈટ કામ બોલો છો શું છે. વાળ કાળા કરવાનું છે. મેં કહે વાળ કાળા કરવાનું છે. તો મેં કીધું વાળ શું કામ કાળા કરો. એ કે ધોળા વાળ આમે કચરામાં વ્યા જાય. હે બેટા તો કાળા કરું 100 રૂપિયા 100 ગ્રામ વેચાઈ જાય.
તો આવો આપણને વિચાર આવ્યો કોઈ દી એ કે બેનું દીકરી આવ્યો ને હાથે માથે 50 રૂપિયા દેવા થાય ભાઈ આત્મનિર્ભર એ માએ જે શીખવાડ્યું ને હા હું વાત કરતો હતો એમ સોરી કે અમારી માવુમાં અત્યારની માવુમાં ફેર હું બે ડગલા આગળ હાલો ને કઈ વાંધો છે તમને થાળે તો હવની મોર લઈ ગયો છો હા ઈ જ હાલે સાહેબ બધું મને ઈચ્છા હતી કે હું કંઈક તમને નવું આપું એટલે હું જૂનામાં હું પાછો નથી જતો નકર એનું રીઝન શું થાય કે નવા વર્ષમાં હું તમને નવું ન આપું તમને યાર મારાથી અબખો નથી લાવવો અને આઈ પ્રોમિસ યુ કે જ્યાં સુધી તમારી જીવનની અંદર આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન કાંઈ પણ હોય ને એ અંટાળાને આપી દો જ્યાં સુધી અંટાળો જીવતો હશે ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દે આ મહેનત મારી રહે તમારા ચહેરા ઉપર સ્માઇલ લાવવાની જવાબદારી મારી પછી ઊભા રહેજો ટાણે હવે હું અમારી ગાડીઓ કે ગદગદિયા કરે ન હાલે સમજો કે ઇનોવા છે ગદગદિયા કરી 20 કિલોમીટર કાપી નાખે એમ ન હાલે આમાં કંઈક નાખવું પડે સમજો ખરેખર આમ 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 બાપુને બધાને ખબર છે આમ 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 વાહ ઠપકેરે રાખે વાહ બહુ મજા આવ્યો ખૂબ આગળ વધ્યો પણ થોડુંક ઘીંદાન નાખો ને તો આખું ઘર આગળ જાય એમને નકરી મજા જ લીધે રાખવી છે છોકરા ઊભા નથી થતા એટલે આડા વધવા મળ્યા છે હવે કે આનું કંઈક કરો હવે એમ ક્યાં તો હું કઈ ખબર છે આ લેશન છો તમારું હા જોવાનું કયો પાઠ હતો જે મારા માસ્તર સાહેબ કહેતા બરોબર એ ગામમાંથી તમને કહું કોકના દાડાના 8 લાડવા ખાઈને આવ્યા હોય ને પણ છોકરાઓને કે હાલો 13મો પાઠ મોડો લખવાનો એ પછી જે ઉકાળદનના પંખા ફરતા હોય હું હે કરો નામ લખ્યા હોય એમાં પંખામાં હા એ પંખામાં નામ જ હતા ને પેલા દાનમાં આપતા ઉકાળદન રામદેવર્ધન એવી રીતે આમ ફટફટ થયા રાખે ને એકદમ મસ્ત શાંત વાતાવરણ થઈ ગયું અને સાહેબને જે લાડવાનો હાર સીડ્યો છે 3 પ્રકારના ભોજન સાત્વિક તામસીન રાજસી સાત્વિકમાં દાળ ભાત ખીચડી કઢી દૂધનો રોટલો અને પાપડ આવે રાજસી ભોજનમાં સુરમાના લાડવા દૂધપાક મઠો અડદિયા ગયું એમ શું કરો છો ઘેરે બનાવો ને અને તામસીમાં મારે કંઈ કહેવાય પણ હું સેજ નહીં તમે 2 વ્હીલર લઈને જાતો ને તમે લારીઓ જોતા જઈયો લાડવાનો હાર સીડો એમ જાય તમે જોઈજો હારા થયા કોઈ 8 લાડવા ખાઈ જાય ને કોઈ એમ કહે ને એ ભાઈ ઓલા આ ગાડલા લઈ જાઓ ને કોઈક હાલી હાલી ધૂળવાળા કરે તો શું કહે કોઈક લાંબો થાય ભાઈ સમજ્યા મૂળા લાડવાનો હાર હોય એનો કાંઈ એનું ન હોય અનકભાઈ એમાં સાહેબ 8 લાડવા ખાઈ ગયા ને એ પંખો ધીમો ધીમો ફરે ને મસ્તીની શાંતિ પથરાઈ ગયેલી અને છોકરાઓને 13મા પાઠ લખવાનું કહી દીધું ને લાકડાની ખુરશીની શાંતિ હતી ને એટલે હળુકનારા ધીમે ધીમે કરતાં કરતાં સાહેબને આંખું થોડીક વિસાઈ ગઈ નોરતા હશે સમજે ધીમે ધીમે ઘણે દાંત કકડાવે બસના સોફામાં જાય ને બસના સોફામાં સિંગલના સોફામાં આપણે હોય ને સિંગલના સોફામાં બીજો ભાઈ હોય આખી રાત દાંત કકડાય જ રાખે એન્જિન નો સાંભળે એટલો તેને દાંત કકડાવવાનો અવાજ આવે આપણને ચિંતા થાય કે એ મહાદેવને દેણામાં બારો કાઢજે એવું કેવો એમ સાહેબે ચાલુ કર્યું એમાં 5-8 વર્ષના છોકરાને કંઈક સવાલ આવ્યો ને સાહેબ પાસે આવ્યો સાહેબ સાહેબ સાલું નિહાળે હોય કે માસ્તર સાહેબ તો ખરાય ને નીંદર આવે એટલો તો ભાવનો ઠાકોડો નિહાળમાં ઉતારતા લાગે આ સાહેબ પછી આમ મહિલા નહીં ને સાહેબ એટલે ઓલે આમ બાવડું આમ થોડુંક એમ સાહેબ હોઈ ગયા તન હું તો નહોતો હે
હું તો નહોતો, તારે કામ હું છે બોલ ને. હવે શું હવે જેની પાસે કામ ન હોય સુતા હોય ને હુઈ ગયા તને હાસું બોલો હું તો નહોતો, તો સમાધિમાં હતો. હા વાહ માસ્તર વાહ ચાલુ નિહાળે સમજ્યું આઈ ઇન્ટરેસ્ટેડ સમાધિમાં હું કરતા સ્વર્ગમાં ગયો હતો. ઓહો ખુરશી બેઠા બેઠા સ્વર્ગના પલ્લા કાપે વાહ માસ્ટર વાહ આઈ લવ યુ માસ્ટર વાહ સ્વર્ગમાં હું ગયા તો બ્રહ્મા વિષ્ણુ મહેશ માં સરસ્વતીને મળવા ગયો હતો. ઓહો દિવાળી ઉપર નવરા હતા કેમ? લગભગ નવરા નો હોય ગામનું એડજસ્ટ કરવામાં જ હોય મેં આ બધા મળ્યા હા, બ્રહ્મા વિષ્ણુ મહેશ માં સરસ્વતી પણ મળ્યા. ઓહ માં શારદા જય હો માં એ મોરલો રાખે હાસુ છે હા, એનું વાહન મોર છે. બહુ સરસ લ્યો તો ન્યા હું ગયા છે તમે જ્ઞાન લેવા. ઓહો ત્યાંથી જ્ઞાન લો હા, એ જ્ઞાનનું શું કરો તમને આપું. અચ્છા માગીને ભેળું કરો તમારા બાપુજીનું તમે કઈ નહીં ને તારે કામ હું એ બોલ. મેં કામ શું હોય હવે હુતાઈને પણ કામ એ હું એક થપ્પડ મૂકી દીધો ને છોકરાને બેહાડી દીધો. બેદા 5-15 દી થયા ને તો છોકરો ક્યાંક ગોવણો થયેલો. ગોવણી થાય ને બેનને મૂકવા ગયો ને પોતે પાછો એ તમને કહો હુરાપુરાના ચોખા ને તલવાટ ને એ લાપસી ને એવું બધું ખાઈને રસાવાળું બટેટાનું શાક ને પોળીને ખમણ કરીને આવેલો. અને સાહેબ બોર્ડમાં ભણાવે ને તે છોકરાને નીંદર સીડી. તે સાહેબે અડધી શોખ કરીને તડીંગનારા માથા મારી સાલો નિહાળે હોઈ જાત. હું તો નતો હે હું તો નતો તો સમાધિમાં હતો તો તને હેની સમાધિ રાખ. તમે અમારા માસ્ટર ગુરુ તમે શિષ્ય અમે તો ગુરુને સમાજ્યું લાગે શિષ્ય ન લાગે સમાધિમાં શું કરતો? કાંઈ નહીં સ્વર્ગમાં ગયો તો સ્વર્ગમાં શું ગયો તો? ખાલી શારદાબાને મળવા માં સરસ્વતી માને મળવા શારદાબાને મળવા પગે લાગવા ગયો તો અને પૂછવા ગયો તો હું પૂછવા ગયો? મારા માસ્ટર અહીં આવે છે? એને શું કીધું? એણે ને ઓલો મોરલો ટહુકા વગરનો મોરલો હતો મોરલો બોલ્યો હું બોલ્યો? તારો માસ્ટર ખોટીનો છે હજી સટકોણ ભણવામાં ધ્યાન આપો ખોટા ધક્કા ખાવામાં આવ્યા એ અમુક છોકરાઓ આમ જો પરસ્યો ઓળવી દેવો. જો હમણાં એક છોકરો હમણાં ખબર નહીં ક્યાં એક હમણાં પ્રોગ્રામમાં ભેટો થયો ખબર નહીં અમે ક્યાં હતો એ છોકરો પ્રોગ્રામમાં આવ્યો મને કહે કે જ્યાં હોય ત્યાં કે તમે બધા પતિ પત્નીના જોક શું કામે કરો છો પતિ પત્નીએ તમારું શું બગાડ્યું છે મેં કીધું પણ તું શું હવા વેચનો શું તને એટલું બધું શું આ બધું? અમારે લગ્ન થાય ખોટા પતિ પત્નીને બદનામ કરો પતિ પત્નીનો તફાવત કાઢી નાખો જો આ તો હા મેં તોપનો ગોળો લાગે તા. મેં કીધું જો પતિ પત્નીનો તફાવત કાઢી નાખો એટલે મેં કીધું 10 રૂપિયાની બોલપેન લે ઉપરનું ખોખું હોય પતિ કહેવાય અંદરની રિફિલ હોય ને એ પત્ની કહેવાય તો જ સંસાર સરખો ચાલે. એ ભાઈ આ જવાબદારી પાસે રહેવા દેજે હો પણ એટલો બધો તીખો હું કામ? આવી તું એમ કહે ને ખોખું હોય ને રિફિલ હોય તો સંસાર સરખો હાલે મારી પાસે એક બોલપેન એવી છે એમાં 4 રિફિલ છે હવે માર ખવડાવે કે બીજું કાંઈ? મેં છટકો અહીંથી આ કાંઈ ભેળો નહીં થયા. કેવા અમુક છોકરા ગજબ યાર. આમ ખરેખર હું તો વારે કહું અમુક છોકરો તો હું સાઈન દૂર રહું અને આજે અહીં ઘોર લેવા આવતા હતા આ હા એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એ શરમ કે બીક જેવું કંઈ છે જ નહીં. મેં એને 3 વાર કીધું મેં કે અહીંયા તો અહીં નીચે ઘા કરી કે આમ લેમાં તો બોલો કેમેરામાં તું આવે છે રાઉન્ડ ખરાબ એ થઈ જાય બધી લે. ઈશ્વરની કૃપા તો જો આ ચોખા કેટલા છે. મેન વસ્તુ ચોખાઈની છે. આમ જો ચોખા કેટલા. એક અમે હતા મારો રામ ભલું કરે જેટલી બાએ આપણને પાકો માલ ખવડાવે ને પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાય સુરમાના લાડવા હુખડી દૂધપાક માખણ જાદરીઓ ને તમને કહો એ લાપસી ને એવું બધું જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ બહુ આવતો.
લે પાછા ઈ કરે જાણે કેમ એમને બધા મોટા થઈ ગયા હોય. કેવો ઘાટો માલ, કેટલી ઘાટી શરદી થતી. આઈ મિસ યુ શરદી, આઈ મિસ યુ. અત્યારનું છોકરું કેસર પિસ્તા આઈસ્ક્રીમ ખાતું હોય ને, મને આમ ઈ હેરી ગયેલું લાગે ને મને મારી શરદી યાદ આવે. હાય હાય હું શરદી. અત્યારના છોકરાને એ શરદી જ નથી થતી. હું કામ? પાકો માલ નથી મળતો. પાકો માલ મળે તો પાકો હે ભાઈ, પાકો માલ જ નથી મળતો. મહાનગરમાં અત્યારે જો આ તો ગામડામાં છે જ ગાયું ભેહું દૂધે છે. આ મહાનગરોમાં કોણ કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. દાદા વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. ચાય તો કે અમે ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે ભગરી ભાઈ સીધો માવાનો પોદળો કરતી હોય એમ. એ કંઈક સારું ખવડાવો ને મરી જાય આવડા. એ તો પાકો માલ અમારી બાએ ખવડાવે. જેટલો પાકો માલ એટલો જ નાકેથી ઘાટો માલ. અને બા બિચારી કેડમાં નાખીને ડૉક્ટર પાસે લઈ જાય. ડૉક્ટર એ ગામડાને એવા સાત્વિક ડૉક્ટરો, ડિગ્રી ન મળે, અનુભવ 15 વર્ષનો. અને એ બા બિચારી ત્યાં ડૉક્ટર પાસે લઈ જાય ને, તમે ડૉક્ટર સાહેબ અડધી બીકથી આખો રોગ કાઢ નાખે. એવા ઇન્જેક્શન ભરે, ઊંચું કરે કરીને પછી પૂછે હું થાય તો ભીરું હેનું હોય છે એને. શું કામ ભીરું હોય છે આ ભાઈ? તોય બા બિચારી પૂછે હે સાહેબ કેમ થાય? મટી જા, બધું થઈ જાય. આ 10 રૂપિયાના ટીકડા કાળી ધોળીને પીળી હવાર બપોરને હાથ ટેણ લઈ લેજો. સારું બાપા સારું. હે સાહેબ બીજા છોકરાને ખવડાવવાનું? ખીચડી કઢી કોદો કોદો ખવડાવે ને કાંઈ હમણાં બધી પરેજી પાડો થઈ જાય છોકરો રંટા જેવો. સારું બાપા સારું. હે સાહેબ બીજો ધક્કો થાય? થાય પણ તમે નહીં હોવ. ભવિષ્ય જ ભાંખે પાછા યો કેવું. અને અત્યારે 10,000 રૂપિયાના દવાના ઝબલા ભરી ભરીને આવો ને ડૉક્ટર સાહેબને પૂછો કે સાહેબ શું ખાવાનું? સાહેબ એમ જ કે તમને મજા આવે ખાઓ, તમે ખાવશો એટલે જ અમારું હાલે છે. સમજાય એને વંદન. ક્યાંક રીત રાખો. બે હાથ જોડીને કરબદર પ્રાર્થના કરું. આમાં કોઈ વાંસ નાખવા વાળું નહીં રહે. ને કરું ઓદા કોદા ચાલુ કર્યા તો અમુક મમ્મીઓને ઓવર રિએક્ટ બહુ. એમ ઓલો છોકરો જે ઓલો બિચારો ટિફિનનું ડબલું લઈને ઘેરે આવે ને તો એને છોકરું તો લગભગ મોસ્ટલી હવે બધાને એવું જ થઈ ગયું. છોકરાઓના મોઢા મોબાઈલમાં જ હોય જનરલી. આમ ગણો ને તો હું કે ખબર બેટા ચિંટુ જો તારા ડેડી આવો, ચલો બેટા હારી અબ ડેડીને પાણી ભરી દો બેટા, ચલો ડેડીને પાણી ભરી દો. મોબાઈલમાં મોઢું નાખીને હું કે હા એને હાથ છે પી લે. લે કર મોટું કર ખવરાય ઊંધે ને કુંદે લઈ દે, બધું લઈ દે ને લઈ દે. હવે પાણી નથી ભરી દેતું તો એનો વાસ નાખે. આ કઈ હરાત નહીં કરે. ગૂગલ પે કરશે 300ની ચાઇનીઝ ભેળ જવા દો, કાકડા મારી નાખવાના ત્યાં આવડા કાકડા નૂડલ્સ હાલે. જરીક જોવો, શ્રાદ્ધનું માયતમ હતું અને બધી વસ્તુનું માયતમ છે. આ વડીલોએ કેટલું હાંચ્યું હતું. વાત કરતો તો પાકા માલની. અત્યારે કાચા માલમાં પરજા મોટી કરે. કાચો માલ એટલે છોકરું રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે, જાણે મમ્મીઓને બિચારીઓને એમ જ કે ભૂખું ને ભૂખું. અરે મારી ચિંટુ બેટો આવી ગયો, બેટા મેગી બનાવી આપો બેટા. ના મારે મેગી નથી ખાવી. લે બેટા ફ્રેન્કી. નહીં મારે મેગી નથી ખાવી. બેટા હોટડોગ. હોટડોગ એટલે ગરમ કૂતરો બેટા, ગરમ કૂતરો. ના એ મને ન ભાવે. એટલા ઓપ્શન આપે ને. 30 વર્ષ પહેલાં આપણી પાસે ક્યાં ઓપ્શન હતા? હાથ ભાંડવડામાં લાઈનમાં બેહે. સ્વાદીનો વકલ અલગ અલગ, સ્વાદીનો વકલ અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવાર હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. નકરું કઢી કઢી જ હતું યાર. કઢી સિવાય બીજું કંઈ હતું જ નહીં. આમ હાથ ભાંડવડામાં લાઈનમાં બેઠા ને કઢીનો પાટિયો વખતને માથે એમ કહેવાય કે સુલા ઉપરથી આમ લીટા પાડે આવતો હોય તો ઘણા એમ પૂછે કે લીટા કઈ રીતે પાડે? તે ગેસ નહોતો વલાવ. એ હકોરે જવાનું ને મેચ થાય એટલે મેચ કાળું થઈ જાય ને એટલે આમ ઢેવડે જવાનું. તો બાને એમ પૂછીને બા હું બને? કઢી. કઢી કે તો પગેઠે જમીન વી જાય. બા હું નહીં ખાઉં. તો વાહે ત્રીજું મવડે હું નહીં ખાઉં. વાહે ત્રીજું જતી હું તો હાસું મને ભૂખ જ નથી. લે બા આખો દી આમાં નામાં પરજાનું નામ હોય, ઠાકી જાય. થોડોક આનો અવાજ આપો ને મને આ બેનું. હલો બસ. તો આખો દી બા એનામાં ને એનામાં ઠાકીને ઠેયા થઈ ગઈ. એટલે એ આખો નથી ખાવું એ શબ્દ રહ્યો ને ફળી આમ ટ્રાન્સફર કરે. હું કામ? રીધી સીધી ખાઈ ખાઈ ત્યાં બીડીઓ ઠારતી હોય. આને કઈ કેવું છે? એકને લઈ જાવ ને એકની વાહે બે બગડે. લઈ જાવ અહીંથી. આવે બાપા હાથે ને હામું દઈને કડે હાથ દઈને ખાલી એટલું જ કરે. ખાવો છે કે માર ખાવો? આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. અત્યારનો છોકરો રોતો હોય તો એને સાના રાખવામાં તમારી પાસે 10 ઓપ્શન છે. અમને સાના રાખવાના 5 ઢીકા આવતા હતા, દબા આવતા હતા. એટલે અમારા ફેસવા મજબૂત છે.
એક ધબ્બો માર્યો ને તો હા લઈ જાય ને તો બા બિચારામ હુપડે હુપડે કે એ છોકરું હા લઈ ગયું રભા લે ને ફૂંકતો માર. બે જણા ફૂંક મારવા આવતા તે હા લેતું. કેવું થઈ ગયું? પ્રેક્ટિકલી શીખવાડ્યું છે. સાંભળી લેજો કે આપણા બાપે આપણી માએ આપણને અગવડતામાં મોટા કર્યા ને મારા બાપ એટલે આવી સગવડતાનું મને તમને ભાન આવ્યું છે. અગવડતામાં મોટા કર્યા એટલે તો સગવડતાનું ભાન આવ્યું. પણ અત્યારની પેઢીને હોય 100% સગવડતામાં મોટા કરી છે ને અગવડતાનું ભાન નથી. તમે જો ચીઠિયું લખી લખીને વિયા જાય છે. હવે અમે નહીં આવી. સહન શક્તિ ખૂટી ગઈ. પેલા સહન કરતા તો શીખવાડો. આંગળી સીંધે 1500 રૂપિયાની વસ્તુ દઈ દો છો, પણ એ 1500 રૂપિયા કેમ આવે છે, કઈ રીતે થાય છે, એના બાપનું મોઢું દેખાડો એને કે 1500 રળીને આવ્યો એનું મોઢું જો, સવારે અહીંથી જાય એનું મોઢું જો. એ 1500 રૂપિયાનો વચગાળાનો સમય એને દેખાડો કે બાપનું મોઢું આવું થઈ જાય. એમને નથી આવતું. આ એને શીખવાડો. એ તમારું જ છે ને તમારે જ મોટું કરવાનું છે. એમાં કામ મોટું નહીં કરી જાય. ઘણાને પૂછીને કે કેટલા જણા અમે બેન અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું બ્રીન ટીન ટીડીન વચમાં મળે, આગળ પાછળ કાંઈ નહીં મળે. તો કરો મોટું, બીજું હું. હાવ કેમ કેવું આમ આમ કેટલો એમ થઈ ગયું જાણે આમની ઘેરે જ દીકરા. માફ કરો મને, આ થાય છે એટલે કહું છું. નકર તે દિવસે ઈશ્વરની કૃપા હતી. અમે જ્યારે હતા મહેમાન આવે ને આમ તે બાયોડેટા બનાવવાની દાદા સિસ્ટમ નહોતી. મહેમાન આવે ને દાદાનો ડોળો ભરે ને એટલે ખબર પડે મહેમાનને પાણીને કળશા ભરી દેવાના. મહેમાનના પાણીને કળશા ભરી દે એટલે દાદા જ આપણી ઓળખાણ કે આ મારા મોટા દીકરાનો વસ્ટેરો દીકરો. એટલે એ કળશા મૂકી દે ને એક પાછું કેવું એક ત્યાં ફળિયામાં ખાડા કરી દીધું કે ઓલા તો કે નાના દીકરાનો સૌથી નાનો દીકરો, એક ઓલી ધાંડા પાઈને આવતો તો કે આ મોટા દીકરાનો મોટો દીકરો. એવી રીતે બધી ઓળખાણું કરાવે. પછી બા ચા બનાવે. ચા બનાવે ને ત્યાં જેમ નવી વવારું આવતી ગઈ ને એમ ટેકનોલોજી ઘરમાં આવતી ગઈ. તે પહેલાં કળશેથી ચા દેવા જવામાં આવતી. એટલે કળશેથી ચા દેતા ને એટલે આમ ઊંડિયું રકાબી 8 અબડકાની આમ ચા દેતા હોય ને એટલે વલ્લભ દાદા કે દે ઉકા દાદા કેટલા દીથી આવ્યા હતા. ઉકા દાદા કે બસ ના ના દે. પછી આપણે એમ કેવું પડે કે તમે બે હરખું નક્કી કરો ને ડોહું ઊભી વરાળ આય લાગે. જેને ચા દીધી હોય ને ખબર હોય, જેને હથેળીમાં વરાળ લાગી ગઈ ને સમાજની વરાળ નથી થઈ. આ પ્રેક્ટિકલી સહન કરતા શીખવાડવાની વાતો કરું છું. રકાબી લઈ જાય, ચા પીવે, બધું કમ્પ્લીટ થઈ જાય. પછી મહેમાનને તમને કોઈ જમણવાનું ટાણું આવે, એક જણો રૂમાલ લઈને પાણીની કળશાની ધાર કરતી હોય, આમ સળું હાથ ધોઈને જમણવાર બેવાને બધાને પીરહવાનું બધું કમ્પ્લીટ થઈ જાય. મહેમાન હોઈ જાય 4 વાગે મહેમાનને જવાનું ટાણું થાય એટલે પાછી બા ચા બનાવી દે. વળી પાછી ઊભી વરાળ લાગે. સવારની તો ગઈ નહીં હોય, લાલ થમકું થઈ જાય. પછી મહેમાન જવાની તૈયારી હોય ને એટલે જેટલાય મહેમાનની સેવા કરી હોય ને બધા એક થાંભલી પકડીને ઊભા રહે. આગળ 5 રૂપિયા આપશે, 2 રૂપિયા આપશે. કેટલું ઓછાળાપણું કર્યું છે એ તો જોવો તમે. રામ રામ કરતા શીખવાડ્યું ને બાયોડેટા. એટલે બાયોડેટા એ વખતમાં આટલીની જરૂર નહોતી, કેમ કે દાદા જ કહી દેતા કે આટલા દીકરા છે. મહેમાન આવીને ખબર હતો કે આટલો કપા વેચવાનો છે. તો બાયોડેટા નહોતા. અને અત્યારે મહેમાન ગમે એટલું બેઠું હોય ને ત્યાંથી સીંટુડું આવે હળુકનારાના એમ રૂમમાં ઘરી જાય જાણે ભોણમાં ઊંદોડું ઘીર્યું હોય એમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, કાંઈ લેવા કાંઈ દેવા. પછી બાયોડેટા સારો હોય પણ શું કરો, બાયું મળવા જોઈએ ને. હોય કન્યા રાશિનો તોય માર્કેટમાં ઘોડીઓ ચડાવીને બેઠા હોય, ન બેઠા હોય અમુક બહાર નીકળી જાવ. મારા બાપને કંઈક સારું આમ પ્રાઉડ ફીલ થાય એવું તો આપણે જીવી જાય. કેમ કે બાપે જે હાંચ્યું ને એ મહાનગરો ન હાંચવી એકા. મહાનગરોની નવરાત્રી, ગામડાની નવરાત્રી તમે જુઓ. ગામડાની નવરાત્રી મહાનગરમાં નવરાત્રીમાં ફેર કેટલો. મહાનગરની નવરાત્રી 3 અગરબત્તી કરે ને બટેટામાં ખોડ દે. એ અંબે માં ગરબે રમવા આવજો, ખોડિયારમાં ગરબે રમવા આવજો, મગર લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી લઈ લે. એવી રીતે આમ 3 અગરબત્તી કરીને ખોડી દે. અને પછી જે ગરબો સડાવે 3 અગરબત્તી કરીને. अखियाँ मिलाऊं कभी अखियाँ चुराओ क्या तूने किया जादू, अखियाँ मिलाऊं कभी अखियाँ चुराओ क्या तूने किया जादू, कभी घबराऊं कभी गले लग जाऊं न खुद पे नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. જેટલી માતાજીને આમંત્રણ દીધું બધી માતાજી કે હે અંબે માન, સામુંડ માન, ખોડિયાર માં હાલો આપણે જાય. કાં તો કે છોકરાએ ગરબો નથી ચડાવ્યો, તો કે ડમરી ચડાવી. ડમરી ચડાવી છે તો ગામડામાં આવો તો ખબર પડે. 4 ચોકમાં ગરબી મંડળ હોય, સુંદર મજાની ગરબી બનાવી. ઉકા દાદા, રામજી દાદા ને વલ્લભ બાપા તમને કહે બધા બેસી ગયા હોય, મોસમ ટાણું હોય છતાંય એ આવી જતા. હે સુંદર મજાની એમ કહેવાય કે 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી એ ચણિયા ચોળી પહેરીને જ્યારે ગરબે રમવા આવતી હોય, ચણિયા ચોળી જ્યારે પહેરાવી હોય ને એ માએ પહેરાવી હોય, દાદી બાએ પહેરાવી હોય, કાકીએ પહેરાવી હોય ને આમ આમ માથે ચુંદડી ઓઢાડીને પીનું ભરાઈ દેવામાં આવતી હતી. હુકામ કે દીકરી ગરબે રમતી હોય ને તો માથેથી નીચે ઉતરી ન જવું જોઈએ, ચુંદડી નીચે ન થવી જોઈએ, ગરબાનું અપમાન થાય એવી મર્યાદાઓ હતી.
દીકરી ઊભી બજારે હાલી જતી હોય ને 20 વર્ષનો દીકરો કદાચ અહીંયા બેઠો હોય ને તો નજર સામે એ નજર ન નાખી શકે. હું કામ માએ તૈયાર એવી કરી દીધી હોય ને તો સાક્ષાત જગદંબાઓ લાગતી હતી સાહેબ. અને અત્યારે એક દુપટ્ટો નાખવાનું માં નથી કહી શકતી, દુપટ્ટો નાખી લેતું. ફેશન શું સાહેબ? 150 રૂપિયાનો દુપટ્ટો આવે દુકાને પૂછવા જાવ તો, પણ એ કિંમત 150 રૂપિયા જ હોય ને દુપટ્ટાની. પણ ખરેખર જો દુપટ્ટાની કિંમત જાણવી હોય ને તો દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે મારા બાપ. મને માફ કરજો, તમને કડવું લાગશે, પણ ધીમે ધીમે ટૂંકું ટૂંકું કરતા જાય છે ને એની વાતું છે. જોગમાં એવું સ્વરૂપ લાગતી હતી એટલે એ બધાએ હાંચવી રાખ્યું. એમાં તું કાળી ને કૈયાણી મોરી માં જોવું ત્યાં જોગ માયા. હાલો એમાં તું કાળી ને કૈયાણી મોરી માં ત્યાં જોવું ત્યાં જોગ માયા. એમાં તને ચારે વેદે વખાણી મોરી માં ત્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો એ બાપો બાપો એમાં વાયા ને વાગળ્યું માયકા. એમાં વાયા ને વાગળ્યું માયકા. એમાં ગોકુળમાં એમાં ગોકુળમાં ટાંક્યા મોર મળવા આવો સુંદર સાંભળ્યા. એ પેલા નોરતાનું કે બીજા નોરતાની દીકરીઓ જે રાસ લેતી હોય ને એમાં કહેવામાં આવે કે સગનભાઈ તરફથી બધી દીકરીઓને 11 રૂપિયામાં આપવામાં આવે. 11 રૂપિયા ભેટ આપે એને. વિચાર તો કરો, કેમ કે અમને બાંધીને આઠાના મળતા હતા. અને ઈ દહેરાના દિવસે તમને કોઈ દીકરીને કુકર આપવામાં આવે, કીટલીઓ આપવામાં આવે, સ્ટીલના ડબરા, તીનના ડબરા. આ ગામડાની પરંપરા હતી ને ભેટ આપવામાં આવતી. અને એમાં જે તમને કોઈ આપણા દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. આ દેશના વ્યાસોને એટલા માટે જોરદાર તાળીઓથી વધાવવાનું કહું છું કે આ ફિલ્મવાળાના હિરોઈનોના ટૂંકા કપડાં પહેરનારીઓના જેથી જન્મ નહોતા ને તેથી અમારા પટમાં સાહેબ એ મહારાજાઓને રાણીઓ આખા કપડાં પહેરીને હારા રાજાઓને દેખાડ્યા છે સાહેબ. અને એ પાસે કેમ એક ખાલી ઝલક બતાવી મને આમ ઉગે છે એટલે હોય ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. થોડાક સીધા બેહી જાઓ ને મારા બાપ, સીધા બેહી જાઓ ને. સ્લીપિંગ ડાયરો નથી, મર્યાદાનો ડાયરો. થોડાક બેહી જાઓ. ફિલ્મ જોવા જાય ત્યાં કેમ છે આ 3 કલાક એમને બેહો છો મારા બાપ? હે, ત્યાં તો કાંઈ નડતું નથી. સીધા બેહો મારા બાપ. આ મર્યાદા નહીં. અને ખુમારીની વાતો થાય, પાકા માલ ખાવાની વાતો થાય. આમાં પછી આમાં શું થાય ખબર? હવે થાકી ગયા તો આગળ રેડ બુલ પીવા જાય, ત્યાં એનર્જી આવશે પાછી. ઘણી પ્રકારના રેડ બુલ આવે. હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એ સાંભળી જાજો. એ આજ રોજ આપણે દીપકભાઈ હરિયાણી એટલે કે દીપક બાપુ હરિયાણી એમના તરફથી 21 રૂપિયા આવે છે આપા ગીગાની આરતીમાં ભાઈ. અને સાંભળી જાઓ, એને એક યુટ્યુબ ચેનલ છે ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બોલો ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. જૂનું તાજું કરાવું છું હો. કેમ કે આ હું એક નથી બોલતો, ઘણા કલાકારો બોલે છે એટલે જૂનું તાજું કરાવું છું. તમે ભૂલી ન જાઓ ને એટલે.
એ તિલક કરતા ટાઢું લાગે તડકે જાય તો તતડે. સાંભળી જાઓ. એ તિલક કરતા ટાઢું લાગે તડકે જાય તો તતડે અને લાકડે વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. અને એમાંય આજે ધારગણી પરિવાર એટલા માટે કહું છું, 18 વરણ એક છે એટલે આપણે પરિવાર જ કહેવાય. અને એમાંય મારો પાર્થ, મારો ભાઈ, મારો જીગરજાન, જદી આ હિતેશ અંટાળો એસટી બસમાં આવતો ને તે મને 2 વ્હીલ લઈને સામો લેવા આવતો હતો. એટલે મારો ભાઈબંધ છે, એને જોરદાર તાળીઓથી વધાવો. એમના ઘરના ભાવિકા એ મારી બેન છે અને બાની હાજરી છે, કાકીની બધાને, એટલે એમના આમંત્રણથી અમે સહપરિવાર આવ્યા છીએ. બોલો, આ પહેલી વાર એવું બન્યું છે. નગર કલાકાર, ડ્રાઈવર, ક્લિન્ડર, સાઉન્ડવાળા, મંડપવાળા, એને બધાની ઘરવાળીઓ એમ કે આવતે હવે ભોફિંડિયું થવું પણ આની ઘરવાળીઓ નથી થવું. એ કોઈ ઘેરે જ ન હોય, તમારા ભાઈ એ બહાર જ હોય. હે, કહેવાનો મારો ભાવ કે આપણા વડીલોએ એટલું સાચવી રાખ્યું. અને માફ કરજો મને, મારા દેશના યુવાનો બેઠા છો, આપણે એલફેલ ગીતોય આપણાથી ન સાંભળવા જોઈએ. આજે એલફેલ ગીતો સાંભળો છો ને એ આપણાથી સંભળાય નહીં. આપણે કોના પુત્રો છે એ તો જોવો યાર, આપણું કુળ શું છે એ તો જોવો, આપણું ગામનું તળ શું છે, આપણો હુરો પૂરો કોણ છે, આપણા ઇતિહાસ શું એ તો જોવો. માયકાંગલા ગીત સાંભળવાના કેવા ગીત સાંભળે ખબર? મારી ઘડિયાળ પહેરનારી બિચારી બંગડી નહીં પહેરે. એલા ભાઈ તું રહેવા દે, શાર બંગડી એને ઓલરેડી મૂકી રાખી. શાર ઘડિયાળ ઓલરેડી મૂકી રાખી કે બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી, પણ તૈણથી ભૂખી રાખો ને આ ફોડી મૂડમાં આવે છે. સવારના રોટલા બપોરે ગુંદા નથાણ ઉલાળવાનું ચાલુ નથી કરતી. આપણાથી એવા ગીતો ન સાંભળે મારા વાલા. આપણે મર્યાદાવાળા છીએ. હું એમ કહું કાંઈ નથી કરવું કે બંદૂકો લઈને કે તલવારો લઈને હવે ક્યાં યુદ્ધે જવાનું છે. હવે તો આપણે આપણું છે ને એ સાચવવાનું છે. મારા બાપા લેવ આ 500 300 વર્ષ પહેલાં જઈને માથા કાપીને ધડ લડાવીને વીએ ગયા ને એની ચેતનાઓ દુઃખી ન થાય ને એનું ધ્યાન રાખજો. આઈ એમ સોરી, મને માફ કરજો. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કંઈક રીત હોય કે નહીં એમ કહું. કેટલું લાવ્યા કે 400 રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે યાર. ભીને ખાંડ દેતો હોય ડબ્બો આપે તો 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી તો આપણને એટલી ખબર નથી પડતી કે 300 રૂપિયાની મણ મકાઈ મળે. ફોડીને સોટા આઠીને ઠાઠું ફૈયો કે મણ ધાણી થોડી ખૂટે. ધાબુ તપતું હોય તો મણ ધાણી પાથરી દો, કોઠણ સુધીની ધાબુ ટાઠું રે. છોકરા ફળિયામાં લોહી પીતા જાઓ ઉપર ધાણી ખાઈ આવો તોય સારું રે. છોકરા હેસવાય, ધાબુ ટાઢું રે. કંઈક તો વિચાર કરો યાર. આ રમાડેથી નથી તમને ખબર પડતી, મને ને તમને. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, ધાણીનો ડબ્બો આપે, એમાંથી હિન્દી ફિલ્મવાળા નકરું ટૂંકું શીખવાડ્યું. સંબંધો ટૂંકા કરાવડાવ્યા, શબ્દો ટૂંકા કરાવડાવ્યા, વ્યવહારો ટૂંકા કરાવડાવી, સંસ્કૃતિનો નાશ કરવામાં આવ્યો, ભગવાનને નીચા દેખાડવામાં આવ્યા. ભાગવત સપ્તાહોથી આથી મતલબમાં ધાર્મિક રીતે, હિન્દુ ધાર્મિક રીતે બધી રીતે નીચે દેખાડવામાં આવ્યું. કપડાં ટૂંકા કરાવવામાં આવ્યા. કેટલા કપડાં ટૂંકા કરાવડામાં એનો તો વાંધો નહીં, પેલા શબ્દો ટૂંકા. આપણે ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ દાદુ કરાવડાવ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા હિન્દી ફિલ્મવાળાએ જીજુ કરાવડાવ્યું. ગામડામાં મામા બોલતા તો હિન્દી ફિલ્મવાળાએ મામું એટલે બૂચ મારું. હા, ગામડામાં મામા બોલતા હતા આને મામું કરાવડાવ્યું. એક શબ્દમાં હિન્દી ફિલ્મવાળા માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા. ન થાય ફૂ, એમ થોડું ફૂ થઈ જાય. પણ એક છે કપડે ટૂંકા કરાવડાય. 30 વર્ષ પહેલાં ભાઈ પૌણીને આવતો ને ભાભીને રૂમમાં આમ જઈએ, અમે આમ રૂમમાં બેહારીએ ને અમે જઈએ એટલે આમ શરમાતા ભાભી સુગંધ એવી આવો, અત્તરની સુગંધ ને ગુલાબની સુગંધ ને ગલગોટાની સુગંધ ને ચારે બાજુથી નકરી સુગંધ. હવે ભાઈની છે, ભાભીની છે, રૂમેની. હવે સુગંધ ફરી ગઈ. અત્યારે આયોડેક્સની બામની સુગંધ આવે. એક હાથે 13 તૂટે, અહીંયા થીંગડાનો નહીં પાર. હવે ભેળો થવો છે અહીંયા ન થાય, આવડો પૂરું થઈ ગયું. છોકરા મોટા કરો વાંધો ને. પછી એટલે આવડા હતા 30 વર્ષ પહેલાં ભાભી પાસે અમારો આટું હું લાવ્યો તો ભાભી બિચારી અત્યારેથી છૂટકે છે પટારા ઉપર પડી હોય, કાંટી ગયેલી દીપક બાપુ ખોલો ને તો આમ અવાજ આવે. એમાંથી દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે. અત્તરની સિંહી પછી 1 ઇંચની, જો 1 ઇંચની ઉપર ન હોય, લાલ મોટા વાળી આવે. એ બધાને ખબર છે જો દાંત કેવા કાઢે છે, એ લાવી હોય ને એને ખબર હોય. રૂમાલ આપે ને મોજા એટલે 9 રૂપિયાના મોજા.
અને ગોઠણ સુધીના મોજા સડાવ્યા જ રાખો ને તમે તમારે, ગોઠણ સુધીના મોજા સડાવ્યા જ રાખો તમે તમારે. મોજું ઢીલું પડે જ નહીં, 5 ગામતરા થાય અને મોજું ઢીલું પડી જાય ને ભૂંગળું વળીને ઘૂંટી રે નીકળી ન જાય, જોજો માર્ક કરજો. અથવા તો 5 ગામતરા વધારે થઈ ગયા હોય તો ઢેલ કાચબો કેમ આમ ડોકું બારું કાઢે, એમાં અંગૂઠો બારો નીકળે, પછી બાને કે બા મોજું નહોતું ઓલ એમ, તો બા એવા તારા ને કાકાના ને બાપુજીના ને બધાના ભેળા કરીને એકાદો પોતો બને નાખ્યું. તો 3 વર્ષ પોતા હાલતા હતા, 10 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ. ગામડાનું સૂત્ર છે આ મિત્રો થઈ. અને અત્યારે જો ખરા સગવડતા વાળા કેમ ટૂંકું ટૂંકું થાય, 300 રૂપિયાની મોજ આવે પગના તળે સોંટાડવાના, એમાં જુવાનિયા ઘૂંટીથી એક વેત ઊંસું પેન્ટ સીવડાવે એન્કર લેન્થ, એને ઓલા લોફરના બૂટ પહેરે નીરખીને જોવો ને હરખું એમ જ લાગે હાંઠિયો શીભડો કાઢીને ઊભો છે. લાગે ભળે એવો પહેરો ને બાપ હું વાંધો છે. સગવડતા વાળા થતા જઈને હુકામ ટૂંકું પહેરવું, માફ કરજો. અંગ પ્રદર્શનમાં આપણાથી મોર જાનવરો છે, સમજાય એને વંદન. અને ખાસ કરીને મારી માવડીઓને કેવું થઈ ગયું જો ખરા, ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. શું કામ શેઠાણી ઢવડાની હાવ ના તમારે હલવા નથી ને સલવા નથી, ઘી નથી ખાવાનું, ગળ્યું નથી ખાવાનું. શું કામ નથી ખાવાનું? કેમ કે શેઠાણીએ પેલા ઊભા ઊભા જ પોતું માર્યું. સમજાય ને વંદના. કેવું થઈ ગયું ખબર? સોથે માળે રે બા, સોથે માળે રે, અને ઉપરથી દોરડું હેઠું નાખે ને હેઠે ઠેલી બાંધી હોય. એટલે દૂધ વાળો દૂધ નાખી જાય, પેપર વાળો પેપર નાખી જાય, બકાલા વાળા કે ભાઈ શું છે 10 રૂપિયા 250 ભીંડોન ટમેટા જે જોતું હોય એ પસાનું બધું મિક્સ કરી દે, ભાજી બનાવવાની તાર ભાઈ આવે ને એટલે ભાઈ આમાં શીશી લે, પછી બકાલું ઉપર સિંહી લે. શબ્દો ઉપર ધ્યાન દેજો. ઠેલી સિંહી લીધી, સુંદર મજાની રસોઈ બનાવશે, જમીન પછી બધાએ બેસશે, ટીવી જોહે, પછી જે ઓટકારે ચડશે હાલો ને હાલવા જઈએ, શું બેઠા છીએ અહીંયા આપણે બધા હાલવા જાય. તો હાલવા જાવ એને કરતાં 3 દાદર ઉતરાવો તો શું વાંધો હતો? હાલો એનો વાંધો નહીં. પછી ગુજરાતીને સમજવું અઘરો બહુ. જોજો ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાહે. તમે વજન વધારવા જાઓ છો, ઘટાડવા જાઓ છો, હાલો ને આ બાજુ નીકળાશે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય. ખાઓ ખાઓ તમે તમારે ખાઓ, એટલે તો આ બધું હાલે એમ જ છે. મજા જ કરો ને શું વાંધો? આ કાચા માલના ને પાકા માલની મારે વાત હતી. કાચા માલ વાળું છોકરું છે ને બાપજી, આમ પડી જાય ને તો ચોંટી જાય. મમ્મી બિચારી હાંફળી ફાફળી, અરે ચિંટુ બેટા આવી રીતે પડાય બેબી. તો કે હું ડોહો પડવાનો ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો, આડે પડખે પડ્યો છે તો ઊભો કરીને એને ઊભો કરે તો કપડા ખખે. અરે નહીં નહીં મારે સાવજ છો ને, સાવજો પડી ગયું છે, ઊભું નથી તો મિત્રોને સાવજની ઉપમા આપવામાં આવે છે, સમજો. અરે મારે વાલો એને કપડાં ખખેરે. અરે નહીં મારે વાલો છે ને, મારે કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતાંબર, મારા માથાનું મુગટ, મારે બકો નહીં રોવાય નહીં મારે વાલો. પણ એ દ્રશ્ય રૂડું લાગે. માં છોકરાને સાની રાખતી હોય ને એ દ્રશ્ય રૂડું લાગે. જોજો હવે એની જગ્યાએ બાપ છોકરાને સાનો રાખતો હોય છે, કેમ દાંત કાઢો ઘેરે નથી રમાડતા? હે કોકના છોકરાને બહુ બિસ્કીટના પડીકા લઈ ગયો, તેડીને ગામમાં લઈ જાવ છો, વેફેરના પડીકાને મોળી ખાવી છે કે તીખી ખાવી છે ઓપ્શન આપે. એ છોકરું બાપ છોકરાને કદાચ સાનો રાખતો હોય ને આમ બસ હો હવે આગળ આવે છે બસ. હાલ ને હવે કેટલી રોટલી રહે તારે? એ 2 રહેશે ઘરે ખાસું આવી આવે હો આગળ આવે આવે મારો વાલો આગળ. હાલ ને હવે આવું શું કઈ ઘરે હાસો કઈ તૂટી નહીં જાવ, નથી કઈ કરિયાવરમાં લાવી. તો રાડુ નાખમાં આને કઈ હું જાનમાં લઈને આવ્યો તો? બોલો આમ કરીને પાછા આનું શું કરો તમે? આનું શું કરો તમે? આમ કઈ છોડવું હોય આવ કે બાજુ ને વેવણે હોય. એ મારો રામ ભલું કરે. એ વળી પાછો એ બસ કીધું આવે છે પણ સાનો રાખે છે રોવરાવી હળવું છે. વધારે વાગી ગયો ગાડી માં લઈ જાય ને ગામમાં લઈ જાય કે મારો એક માવો આપજે, ત્યાં વળી સુર મારો હતો. તારે શું ખાવ? માય જૂઠી પૂછી ખાવીશ. હવે ને અત્યારથી ડૂટો ફૂટો ખવરાતા 35 વર્ષનો થાય ગામને પૂછતો થઈ જાય કે અડધું પીડ્યું છે, બારા કાઢવામાંથી મરી જાય આવડા. હમણાં જો હમણાં અને એ આ કાચા માલવાળા પાકા માલવાળાને જોઈ લો. પાકા માલવાળા ઊભી બજારે જોડ્યા જતો હોય, પેરેગોનના સંપલ હોય, પેરેગોનના સંપલ, એને સ્લો મોશનમાં જોવાની મજા આવે. પેરેગોનના સંપલ મીન્સ કે માછલા આકારના સંપલ હોય, એને પેન્યું ન હોય.
પોંચો થાજો હોય અને જે ડટ્ટી હોય ને એ ડટ્ટીની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય, કાંટો પીન ભરાવી હોય અને ઊભી બજારે આમ દોડ્યા જતા ની પગનું ડટ્ટી નીકળે જાય ને આ સંપોલા પગમાં ભટકાય પડી 3.5 ફૂટ લહરી, 3.5 ફૂટ લહરીને ઊભા થઈને અમે એટલું જ કરતા. શું કામ? કોઈ જોઈ નથી ગયું ને? 150 ફૂટ શેટા દઈને અમે તમારા કપડાં ખખેરતા. શું કામ? અમે નો ખખેરીને તો અમારો બાપ ખખેરે. ખખેરવામાં ઘણો ફેર છે રે. ખખેરા કોને કહેવાય? જો અમારા માસ્તરો અને બાપાએ જે સોફ્ટવેર અપલોડ કર્યા છે ને અત્યારની પેઢીને નહીં થઈ શકે. અત્યારના છોકરાને ડાયરીમાં આવે, લખાઈને આવે, મૌખિક ફરિયાદ ન આવે, લેખિત ફરિયાદ. તમારા છોકરાને નખ કપાઈને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. મેં ફાનું ફેરવી નાખ્યું. મેં કીધું 50,000 ફી ભરી છે ને, ભણવાની ભરી, હું ગોવાની નહીં. હું ગો શું લેવાનું? ભણાવ્યા રાખો તમે તો. છોકરા હું ગવા મોકલી દઈશ ત્યાં, ભણવા મોકલી. એવી મૌખિક ફરિયાદો હોય. અમારે લેખી અમારે મૌખિક ફરિયાદો હતી. માસ્તર સાહેબ માયલા જાય ને એટલે દાદા ડેલીને ખાનામાં સા પીવા. હા માસ્તર હાલો સા પીવા. ના ના હાલો ને ભાઈ, ના ના ભાઈ હાલો ને જીવ તો સા પીધો ને મરી ગયા પછી આખી નિહાલ લાડવા ખાવા આવ્યો એમ કરીને પરાણે બિહાર. દાદા સા પીતા આમ પીવડાવે ને માસ્તરને, એટલે સા પીને દાદા હળુકનારાને એક પ્રશ્ન મૂકે, હે માસ્તર આ અમારા ફળિયામાંથી અડધો ડઝન જે ભણવા આવે છે એમાં કેટલા હાલે એમ છે? તો માસ્તર એવા 4 હાલે એમ છે, 2માં ખર્ચો છે. પછી વાળો પાણી કરીને કઢી ખીચડી ખાઈને પછી જે 2માં ખર્ચો ને એમાં જનરલ સર્વિસ થતી. જેની જેની જનરલ સર્વિસ થઈ છે ને મને માફ કરજો, જેની જેની જનરલ સર્વિસો થઈ ને એને જ આવી જવાબદારીઓ લઈ લીધી. મૂંઝાતા નહીં, આમ બેઠા છે તમે તાર ચિંતા ન કરતા. એ જવાબદારીઓ એને જ લીધી છે. બાકી તો આમાં મદદ પડે કે કંઈ કામ હોય તો એકચ્યુઅલી કે કાંઈ કામ નથી, તમે જમવા આવજો, તમે ખાવા આવજો, બીજું કાંઈ નથી જોતું. પાકા માલમાં ને કાચા માલમાં એટલો ફરક. કર બદદ હાથ જોડીને પ્રાર્થના કરું, એડવેટાઈમાં તમે મોહી ગયા છો બધાય. બોરમીટા વાળા ચોખ્ખું કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર પડી કે દૂધમાં કોઈ હવાદ આવતો નથી, એટલે દૂધનો ગ્લાસ ભરો. સ્વાદ લાવવા માટે તમારે બોરમીટા લાવવાનું. 2 ચમચી બોરમીટા લઈ દૂધના ગ્લાસમાં હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ. તમારા છોકરા ન્યાન રહે, બોરમીટા વાળાના મોટા થાય. સમજાય એને વંદના. કારણ કે આપણે બગડ્યા થોડા બગાડવામાં આવ્યા. 200 કરોડ રૂપિયા મને આપણે આવનારી પેઢીઓને રમાડવાના લઈ ઋતિક માધુરીબેન દીક્ષિત આવીને ખાલી એટલું કહી જાય, કાલે કે નહીં મુલાયમ બા, એટલું કરીને વી જાય. એટલે આપણે શેમ્પુ લાવવાનું. 950 ગ્રામ શેમ્પુ આવે. કેટલું? 650 ગ્રામ શેમ્પુ આવે. 1500 રૂપિયાનું આવે, 1200 રૂપિયાનું આવે. પાછા કંપનીવાળા શું કહે ખબર? આમાં 1500 રૂપિયામાં 45 વિટામિન આવે છે, જે તમારા બાળને મજબૂત બનાવે છે, સાઇની બનાવે છે, લોંગ બનાવે છે. આટલું બધું કે 45 જાતના વિટામિન આવતા હોય તો તમારા મતે હાવ સાચું કહેજો. દૂધની તપેલી કોઈ દી ઊંધી વાળી, ઘીની બહુની કોઈ દી ઊંધી વાળી. શું કામ? આપણને ખબર છે પાકો માલ, વિટામિન વાળો માલ. 45 જાતના વિટામિન આવતો તેને ફોહા વાળીને થોડું ગટરમાં જવા દેવાય. 2 ચમચી હવાર હાંજ પીવો. હે છોકરા રોતા હોય તો ગરમા ગરમ ભાખરીમાં 3 ચમચી શેમ્પુ નાખો, મોરસવેરો ભૂંગળું કરીને ખવડાવો. વિટામિન છે. અત્યારના ડોક્ટરો કહે છે ને તમારા છોકરાને વિટામિન ઘટતા, કંપનીવાળા 1500માં 45 વિટામિન આપે. એવી જાય વાહ બીજી આવે. એનું કયું ન કરતા થોડુંક મારું એ કયું કરો. હું કન્ડિશનર લાવો. કે કન્ડિશનરથી શું થાય? તો કે વાળ છૂટા છૂટા રે હોય એને રે. એ કેટલાનું આવે? કે 700 રૂપિયાનું. કેટલું? તો કે 300 ગ્રામ. હાલો સંટાઈ. એ વી જાય વાહ ત્રીજી આવે. એનું બેયનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું શિરમ લાવો. કે એનાથી શું થાય? તો કે વાળ કાળા ને ચમકદાર દેખાય. એ કેટલાનું આવે? કે 300 રૂપિયાનું 150 ગ્રામ. હવે આનું આખું ટોટલ મારો ને તો 2000 રૂપિયાનું ખાલી 3000 રૂપિયાનું 2500 રૂપિયાનું માથામાં નાખવાનું આવે. હે 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, દેશનો પૈસો દેશમાં રાખો ને મારા બાપ. આ વિદેશી કંપનીઓ કરોડો લાખો કરોડોના નફા લઈ લઈને વ્યા જાય અને પછી આપણે જ આપણા સરકારનું લોહી પી અમારી માંગે પૂરી કરો. તમારે રહેવું અહીંયા, ખાવું અહીંયા, વાપરવું બધું વિદેશનું ક્યાંથી ભેગું થાય? સ્વદેશી અપનાવતા શીખો. પોતાની વસ્તુ હોય ને અપનાવતા શીખો. મેડ ઇન ઇન્ડિયા હોય, મેડ ઇન ગુજરાત હોય, એનું અપનાવતા શીખો મારા બાપ. રહેવું અહીંયા, ખાવું અહીંયા, વાપરવું ત્યાં, મને એનોય વાંધો ના. હાલો વાપરો ને મારા બાપનું શું જાય. પણ એક વાત કહું, હે 2200 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું તમારે લેવું પડતું હોય ને તો એની કરતાં 2000 રૂપિયાનું ખાલી કિલો ગાયનું ઘી આવે છે લઈ લો ને મારો બાપુ લ્યો. આખું ઘર ખાવ ને હું નરવાઈ કેવી આવી તો જોવો. હે ગાયું જીવતી રહી જાય, તમારા પૈસા તમારી પાસે રહે. બગડાસ થોડા બગાડવામાં આવ્યા. મુંબઈ અમારો પ્રોગ્રામ, છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપો, હજી બેન બાકી છે એટલા માટે.
મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપરથી જાય. એટલે મેં વળી કીધું કે બાપજી આ બધું શું છે? મેં આયોજકને બોલે મેં મોટભાઈ અહીંયા આવો તો ખરા શું છે? મેં કીધું 30 ને સમજાય 600 ને ઉપર જાય શું છે? મને કહે બड्डा હની સિંહ વાલા છે. મેં કેવા છે? હની સિંહ વાલા. મેં કીધું હું હની સિંહ વાલા? મને કે પેલો રેપર સોંગ નહીં ગાય યા હની સિંહ. મેં કહ્યું હા. મને કે એ વાલો છે. મેં કીધું હની સિંહ વાળા છે તમે ડારા સિંહ વાળા છે. એમ બાપજી 4-5 ખારી સિંહ વાળા બેઠા હતા પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંહ વાળા છે. મેં કીધું એના રેપર સોંગ સાંભળે ને અમારા ચારણના રેપર સોંગ સાંભળે જાવ ને તો ધનુર ઉપડી જાય. હાંધા તોડી પાંજરા વાળો હાકળ હતું ભાગ છૂટી બાંગ બોલી ગામડામાં પિયા હાંક બાગ છૂટા જે હિંદ મુંજાળા પર છૂટા પેના ગજાને ટૂટા આસમાન કરતા ફૂટી જમીના ઝાડા વાળા દેગો વાળા ભોલે કાળા વેર પાંડા વાળા રંગ કાળા રંગ દાળા પૂર ખોજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળી બંદુ કાળી વાગરણ તુર કે કાણા ઝણકી કરે ઢણકી પાંખરા કડે ઝણકી ઝરંદા કાક ઉઠિયા જો દારો જોને રણકી સિંધવારા કડણકી ઉઠિયા રોગ ઠણકી મામલે કૈર માર માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમ હાયા વેરી હુંડા વાળા જને તોડી આવે છે કે જાણે દોલે દીએ ગામડામાં લૂંટવાને પણ મારી ધમર એક જાગે એ વાત આ ગજરા હંદ તોડીયા પાંજરા વાળા હકળતી બાંગ છૂટી બાંગ બોલી ગામડામાંથી હાક બાગ છોટા કે હિજા મુજાળા પર છૂટા પેના ગજારે ટૂટા આસમાન કે તપુટી જમીદાર ડાળા પાળા તેગ વાળા ભલે કાળા વેર લાગે પાંડ વાળા રંગ કાળા રંગ દાળા પૂર જને ફોજાળા ઉડે રવા હે વાદળાના નોર પડ પડ તાળે બંદુ કાળે વાગરણ દૂર કે કાણા જણે કે કરે ઠણે કે પાંખરા કાળે જણે કે જરદા કાકો ઉઠિયા જો દારો જોને રણ કે સિંધવારા કટણ કે ઉઠિયા રોગ ઠણ કે મામલે હુરા કરી માર માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમ હાયા વેરી હુંદા વાળા જોને તોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને મારી ધમરોળે જોને કેરાય કે મેં અહીંયા કાંઈ હસલ નહીં ને આકલા પડકારા કે એવું કાંઈ નહીં ને એમ હિન્દી વાળાને આમ જ થયું અહીંયા જેમ ઉપરથી ગયો ને એમ હિન્દી વાળાને ઉપરથી ગયો સમજા. 8 વર્ષનો છોકરો ચીઠી લઈને આવ્યો કોઈ સમજાય છે બોલો મેં વળી આમ ચીઠી હાથમાં લીધી કોઈ સમજાય છે બોલો મેં કીધું થાકોડો આનો લાગે તમારી વાહ હોય ને એ કલાકારની હવા હોય કેટલું આંકવું કેટલું ન આંકવું ને તમારી વાહ ઉપર હોય. મને એમ જો હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન આપવું ઇફેક્ટ આપણો ભગવાન જરીકાની પાછો ખેંચાઈ જાય છે અવાજ. હાલો હાલો એટલું બધું નહીં હાલો સેજ આ બે વધારી દો મને મારું સંભળાય જાય ને એવું કરજો. હાલો હવે બરોબર આમને જ રાખજો. મેં વળી હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું બાપજી. જય કપી કરાલ વા નંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ લાયક પ્રભુ લય લલાટ યલ પ્રગટ યંદની ઉર્ગ કાટ મુખ મુરદ કાય શુરૂપ કુંજ માલ બગ કાય તાય ગુરુપ તિલક બાલ બલ કાંત જો કાંડા બરોડ કળ દુદ્ધ દૈત્ય પરમરન ટોડ દિલાન ધરણ રટ મટક દોટ કટ કમર કસ અનુતરત ગોટ લંગા હલન અજમદ લટાર ગળ કલલ કળૈન દળ ગજ કટાર દસ દિજ્જ પટક તર દરસ દશે ઓકાર હા છડમાં થશે ઓકાર હા છડમાં થશે. કાંડા બરોડ ગળ દૂધ જાય પરમરણ ટોડ દિલાન ધરણ રટ મટક દોટ કટે કમર કાસ અનુતરત ગોટ લંગો હલન અજમત લટાર ગળ કલલ કળે દળ કદ કટાર જીત પટક તર તર ઓકાર હા છડમાં થશે ઓકાર. બોલ શિયાવર રામચંદ્ર ભગવાન કી. બસ હિન્દી વાળાએ હાથ ઊંચા કર્યા તમારી જેમ. પછી મેં કીધું આમાં કંઈ ભેગું નથી થાય એમ એટલે મેં વળી એમ કીધું કે આમાં કંઈ આને તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે ને તો ઈશ્વર મારી હાજરી ભરે કે દહને રાજી કરીને આવ્યો દુઃખી કરીને કુદરતી હું હુંજું એ પાંતરીને મજા આવતી હતી ને 600 ને મજા નહોતી આવતી મને કુદરતી હું હુંજું. ગુજરાતમાં પહેલી ઘટના એવી ઘટી કે હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા હોય એવી. મેં કીધું આના ચહેરો પર સ્માઇલ આવી જાય ને એટલે હું અહીંથી નાંગળું ફટાફટ કરી આધારે. મેં કીધું ના એવું નથી. આમ તમારો બધાનો ખરેખર જો બે હાથ જોડીને પ્રાર્થના કરું બધે પૈસા હાટો અમે નથી જતા. તમારી ક્યારેક કૃપા રળવા જાય તમારા આશીર્વાદ રળવા જાય તમારો પ્રેમ રળવા જાય
પૈસા 50,000 લાખ 2 લાખ 1.5 લાખ હશે એ વપરાઈ જાય, પણ તમારો પ્રેમ કાયમિકને માટે હોય ને અમારી પાસે, એ અમારે આજીવન માટે અમારી પેઢીઓને હાંસવશું. અને કદાચ આમ કેમ કે હવે આ જે નવા દિવસો આવે છે ને આ બધા, એટલે હું છે બધાને તકલીફ છે થોડી થોડી ક્યાંક ને ક્યાંક, પણ સમજી જાવ ને એકચ્યુઅલી बनजो ने जीता था जिसके लिए मैं जिसके लिए यारो मरता था, पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. बस जो आम ज आंकला पड़करा अमुक हिंदी वाला ने कि तो अपना वाला लगता है, तो बोले પછી હિતેશે બીજો દુઃખ આવ્યો. बनजो ने ना गजरे किदार ना मोतियों के हार ना कोई किया सिंगार, फिर भी कितनी सुंदर लगती हो. ચલાળાના કાંજી બુટા બારટ. એક મિનિટ ઉભા રહ્યો ને, એ તો તમારે તો વગડે છે ને, નથી વગડતું તોય વગાડી. उषा कुल दो आदमी आ निशा करे काम तो बुहाय भारत માં નામ હાસુ હરઠ્યો ભણે બાપા. એ આપણા સંત આ આપણે ચલાળાનું ગૌરવ છે સાહેબ. આમાં આ બધું હોવું જોઈએ એકચ્યુઅલી. સમજો નકરું ઐશ્વર્યા રાયને હું સર્ચ મારે રાખો છો, કરે કાંજી ભૂટા બારોટને સર્ચ મારો. હે ફરીથી રિપીટ કરું એમ તો પછી હું તમને એક વસ્તુ સંભળાવી દઉં. આવું કર્યું નથી, મને ઇફેક્ટ આપો યાર. મને આ અવાજ પાછો એમ નહીં, એમ પાછળથી ઇકો નહીં, ઇફેક્ટ મને રિપીટ નહીં. હાલો હાલો કાંઈ વાંધો ના, હાલો તોય આવશે. મારે તમને શું આપવાનું હતું? હા, તમે આને એક તારો કહેવાય. એ આવા ગાડા નથી કાઢ્યા બાપજી, ને ખરેખર નથી કાઢ્યા. ને એમાં હું આ બધું કરું ને તો પાછા મિમિક્રીમાં આવી જાય, એટલે હું આવું નથી કરતો, બહુ ઓછું કરું એમ. એ તો બાપજીને એમ કીધું ફરીથી કરો એટલે મેં સંભળાવ્યું. આપણે ક્યાં હતા ખબર છે તમને? આપણે ગવઢિયા ક્યાં હતા, આપણે વડીલો ક્યાં હતા ખબર? તમે ન વગાડતા, ખાલી મંજીરો વગાડો. અહીંયા હતા, પછી થોડોક સુધારો લાવ્યા. કેમ આવ્યા ખબર? ત્યાં સુધી આપણે આવ્યા. પછી થોડુંક વેસ્ટર્ન કલ્ચર ધીમે ધીમે મળ્યું આપણામાં ઘૂસવો. એમાં આવ્યા, પછી થોડાક પાછા બહાર નીકળ્યા, હાવ વેસ્ટર્ન કલ્ચર આવ્યું. એટલે આમ મ્યુઝિક હાવ વેસ્ટર્ન કલ્ચર ને થોડુંક હિતેશ ધીમો રહે. આપણે એને કેવું પડે ને થોડુંક વધારે આગળ ગયો તો કેવું પડે ઉભો હિતેશ. એમાં એક મને એટલું બધું ને ધીમે ધીમે કે મારું નહીં સંભળાય ભાઈ. હવે ગાંડા કાઢવાના સામા જઈને આખું હીરો હિરોઈનનું ફિલ્મ પૂરું કરો એમ વાત કરે. પછી છેલ્લે ક્યાં આવીને ઊભા રહી ગયા ખબર? ત્યાં ઉપાધિ થઈ. ત્યાં આવીને ઊભા રહી ગયા ને એમાં તકલીફ થઈ. એટલે ત્યાં શકીરાના ને એના સાંભળે છે. કોક દીક દિવાળી બેન ભીલને સાંભળો, વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ. આ ભજન જ કાયમ આવશે. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, એ જ કાયમ આવવાનું છે. अच्छा सैड सॉन्ग केवा सामळ्या खबर? कहने को सच अपने की दुनिया चलती है, पर चुपके इस दिल में तन्हाई पलती है. बसिया साथ है तेन अब तो आंसू की यही याद से नोटिस आवशे ફરફરતી ગમનારાની. બારા નીકળી જાય. પછી છેલ્લો દુહો હિતેશે માર્યો. ને પછી શું છે, હિતેશને ઉતાવળ જેટલી હતી ને એટલે હિતેશે છેલ્લો દુહો માર્યો.
बड़ भूल तुम्हें भेजा है खत में फूल नहीं मेरा दिल है ये प्रियतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे जी रे પાત્રીની સાઈડમાં કરીને 600 માંથી 15 મારી પાસે આવ્યો, મને તેડી લીધો. મને કે ક્યાં બાત है? મેં કે કાઠિયાવાડી बात है, शत्रुजी का पानी का बात है. कहाँ से लातो? મેં ત્યાં જન્મ લેના પડતા, એમ નહીં આવતા યાર. ક્યારેક હું ખરેખર બહાર બધીએ જાઉં તો હું તો હજુ તો આગળ અહીંયા એન્ટર થતા હતા, ટુ વ્હીલર લઈને આવતા હતા. આપણે એક જગ્યાએ ચા પીવા ગયા હતા અમે, ત્યાં તો આમ સિંહણ ધીમે હિતેશ છે બીજું કઈ નથી. અહીંયા કેવું પડે, અહીંયા ગમે એટલી રામાયણ મોઢે હોય, ગમે એટલી ભાગવત સપ્તાહ મોઢે, ગમે એટલું તમને કહો હારા હારા શ્લોક આવડતા હોય, ઉપનિષદો હોય, બધું હોય, સામે એવું બધું ભૂલે. સીતારામ રામ રામ સીતારામ, કેમ કે એટલે જ એની વેલ્યુ છે, એની વેલ્યુ છે ને, એટલે જ આપણી વેલ્યુ છે. સાંભળી લેજો. મને માફ કરજો જે સાલું ગાડી અમુક લાલ પીળા શીશામાં ઘા કરી નાખો છો, વેફરના પડીકાના. ગેર બગાડોમાં, ગેર આપણી માં છે, ગેર આપણને હાંચવી છે. મહેરબાની કરીને હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે ગીરને હાંચવો. જ્યાં અહીંયા વેફરના પડીકાના આન તેને નાખીને વિયા જાવ છો, એટલે તો ફરવા શું કામ આવો છો? એમાં વાંધો કાંઈ નથી. એમાં સિંહને ઝઘડો થાય. સિંહણ તરત એમ કીધું, આ રોજ સવારમાં શિકાર કરવા જાવ છો ને 5:30 વાગે રોંઢકના ક્યાં વ્યા જાવ છો? સિંહણે કીધું. આ એનો બેનો વાર્તાલાપ હું સાંભળી ગયો હતો. હા, મને આવડે બધું. તમે 5:30 વાગે ક્યાં વ્યા જાવ? તને ન ખબર પડે નહીં. તમે મને કયો રોજ 5:30 વાગે વ્યા જાવ છો, તમે કયો ક્યાં જાવ છો? કીધું ને, તને ન ખબર પડે તો ઘેરે ન કરતા તો હાલ. સિંહને આમ લટાર મારવા નીકળ્યા. જ્યાં તમને કોઈ રોડ કાંઠે હાલ્યા જતા હતા, પછી કંઈક લાલ પીળા ઓલા બાટલા ઘા કરેલા હોય ને, કોઈ ખબર ન પડે એમ. હે, સિંહ ખાલી એટલું જ કરતો, એટલું 2-4 વાર કરે ને, એટલે સિંહણે કીધું, હા એટલે કહો કેમ 8:30 વાગે હોઈ જાવ છો? પણ એવું ન બનેની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની એક જ લેવા, એક જ આવશે આમાં. હે, ઓકે, સારું. હું એકની જગ્યાએ 2 ડૉક્ટર વાળવા જોક્સ નથી મેં સેટ થાય એમ અત્યારે. એકચ્યુઅલી આઈ એમ સોરી. બીજા વર્ષે હું લઈ લઈશ. હા, 5,000 ઓછા આપજે બીજા વર્ષે. હા, બીજું તો હું કહું તને આમાં. ના હું કહું તને એક જગ્યાએ અમે ગયા ને, તો આખું પેમેન્ટમાંથી 10,000 રૂપિયા કાપી લીધા. મેં કેમ ભાઈ 10,000 રૂપિયા કાપી લઈ? કે તમે ફરમાઈશ પૂરી નહોતી કરી. ભાઈ કઈ એક ફરમાઈશ 10,000 નહીં થાય ભાઈ. જો તો હશે ભાઈ. બીજે વર્ષે એ જ ગામમાં ફરીથી પ્રોગ્રામ આવ્યો, એટલે મને યાદ આવી. મેં કીધું ઓલી ફેરે જે ઓલી ફરમાઈશ નહોતી લીધી, ત્યાંથી જ ચાલુ કરો. ત્યાંથી ચાલુ કર્યું તો પેમેન્ટમાં 20,000 કાપ્યા. મેં કીધું ભાઈ હવે શું કામ 20,000? કે અમે ક્યાં ફરમાઈશ મોકલી જ હતી. બોલો આનું શું કરો? માણસ ન પૂગો તમે. અહીંથી ગમે એટલી મજા કરાવો ને, દુનિયાનો નિયમ છે કે તમે સુધરી જાઓ ને પછી તમારા જૂના કાંડ બારા કાઢશે. નકર સદગુરુના ચરણની રડ લાગી ગયો હોય 100%, એ હોનો બની ગયો હોય, પણ છતાંય દુનિયા એમ જીવવા ન દે. સહજ છે આ. એમ એક ભાઈ, હા સોરી, અત્યારે ઘણા એવું એમ કે અમારા દાદાને ખબર નથી પડતી. દાદાને શું નથી ખબર પડતી ભાઈ? દાદાને ખબર પડે ને એટલે તમારે ગૂગલને નથી પડતી. સાંભળી લેજો. આ નવી પેઢીને તો ખાસ કહું, 5-15 હજાર રૂપિયા 50,000 રૂપિયા દર મહિને રળતા હોય ને, તો એનો મતલબ એવો નથી કે અમારા કાંડે. ના, ઓલા કીરિયાડું પીર્યું ને એના ભાગનું તમે ખાવ છો. એને જે રોટલો નાખ્યો છે ને ગાયોને, એના ભાગનું ખાવ છો. કૂતરાને રોટલો નાખ્યો એના ભાગનું ખાઈ. આપણી કાંડાની કમાણી હજી કાંઈ છે જ નહીં. માફ કરજો મને. આ વડીલોની કમાણીનું હું તમે ખાઈ છે. એમાં અમુક કહે ને કે દાદાને ખબર નથી પડતી. હું નથી દાદાને ખબર પડતી. તમારો દાદો, મારો દાદો આઠાને ટપાલ વાસી નહોતો હોકતો, એ જ દાદો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરે છે. આપણને ભાન નથી પડતી. 7 વાગે 8 વાગે દાદાને, બાને, મામાને, માસીને ફોન કરી દેવાય. દાદો તો ગમનારાને ફોન કરે છે. 7 વાગે વાળું પાણી કરીને સીધો જ દાદો ફોન કર્યો. હવે છોકરાના હાથમાં ફોન હોય કે તમે દાદો ફોન કરે ને વિડીયો કોલ, તો છોકરો મમ્મી દાદાનો ફોન છે. ધીમો રે આપણે હળંગ પ્રોગ્રામ છે. ધીમો રે. દાદા સીતારામ. દાદા સીતારામ. હું કરે છે મારો દીકરો? હું રામો છું. હારું. દીદી ક્યાં ગઈ? દીદી બાજુ વાળાને બપોરે ગૌણી થઈ ગઈ ને, તો થોડું ખીર ને શાક ને ઉઠવી પાછું ખાવા ગઈ. હારું લે. તાર પપ્પા આવ્યો? નહીં, હજી નથી આવ્યો. એ 6:30 વાગ્યા પછી કેમ મોડો પડે ને હજી નથી જડતું?
ના ના તાર મમ્મી શું કરે? મારી મમ્મી રસોઈ બનાવે રસોઈમાં શું બનાવે છે મારો દીકરો? છે સરકારી થાળી શાન ભાખરી. સાન ભાખરો જ કહો, ત્રીજી પેટી ક વગરની થાય. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો, દૂધ ને કાસરી ને ખીચડી ને કઢી ને એવું. હાર હાર માં બા શું કરે છે? તારી બા બેઠી જય શ્રી કૃષ્ણ કહે. હવે તમારે શું શીખવાડવું છે ને આ ડોહલાઓને? એ તો કયો. એની પાસે શીખો, શીખવાડવાનું નથી. એની પાસે શીખવાનું. એક દાદાએ ફોન લીધો ને તો ઓલા છોકરો સુરત અમદાવાદ મુંબઈથી આવ્યા ને તો છોકરા કંઈક કીધું હોય છે, નાના નાના છોકરા ભેગા થયા ને બાપા એ કે ઝોમેટોમાંથી મંગાવજો, હું નહીં કહું. તે વાઈફ એમ કીધું સ્વિગી કરી નાખો ને, એમાં શું થઈ ગયું એમાં? એટલે બાપા કે આ અંદરો અંદર આ સ્વિગી ઝોમેટો મહાકાકાને માસીને નામ લેતા લાગે. એ કે ના ના, એ કે કંપની આવી. કે હું આવી કંપની? એ કે મોબાઈલમાં તમે નાખી દો ને એટલે તમારે જે ગરમા ગરમ જોતું ને આપી જાય. કે એવું? તો કે હા, મારા મોબાઈલમાં આવે. કે આવે જ નહીં. નાખી દીધું સ્વિગી. કર્યો સ્વિગીમાં ફોન. દાદા નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી માટે એક દબાવો, હિન્દી કે લીએ દો દબાવ. બાપા કે ગુજરાતીમાં જ ભેળો થાય. ઓ હિન્દીમાં તારી કંપની ગોટે સર એમ કરીને એક દબાવ્યું. થોડી અંદર લઈ ગઈ. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે એક દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. બાપા કે મીઠાઈ રહી છે, મીઠાઈ ઉપર દબાવ્યું. ઓળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ ઓર્ડરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, બરફી ચૂરમા માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. કે હવે લાડવો આવ્યો મારો દીકરો, લાડવા ઉપર 4 દબાવો. ઓળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચૂરમાના મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બુંદીના લાડવા માટે 2 દબાવો, લાહા લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. બાપાએ ચૂરમાના લાડવા ઉપર 4 દબાવો. થોડી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે 20 કિલોનું આપણે આ કામ જ નથી, મારે એકને ખાવા હોય એમ કરીને કાપવા ગયા ને તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હા બોલો. અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો, તો આપણે એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. લખાવડ કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા. તો કોણે લખાવ? કોણે લખાવ મને પૂછ્યું. તમે 4 ભાઈઓ. કોણ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળવો 4 દબાય. તેને 3માં કાપી નાખ્યો કે આની યાર માથાકૂટ કરાય. હવે આવા વડીલોના અત્યારની પડદા શીખવડા નીકળે છે. કામ કરો ને તેમ કરો. તમે જોવો તો ખરા, 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરો, એના ચરણની રદ લઈ લેજો. 4 ધામની યાત્રા ફરવા બરોબર એ જેટલું ફરો ને એટલે જ એક કવિએ કીધું કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાહલના 2 વેણ બોલે નિરખી લેજો કે ઓઠરદા બેડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા આદેશથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળથી થપાટ લાગશે એટલે વિદાય થઈ જશે. પછી પ્રેમાળાત તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાર્ષિલ્યનો લાવો નહીં મળે. પછી દીવાણ ખંડમાં તસવીર મૂકીને શું કરશો? એ શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો. હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે પડજો. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો? સાહેબ ઘેરે હોય તો હજી કહું છું પગે લાગી લેજો. પછી ક્યારેય ભેગું નથી થવાનું. જે છે એ આ જ છે, નાનાથી વિશેષ હવે કાંઈ છે નહીં. પણ આપણે બેનને સાંભળવા છે અને આઈ એમ સોરી કે થોડોક વધારે મેં સમય લઈ લીધો. આઈ એમ રિયલી સોરી. બેનનો રાઉન્ડ પતી જાય પછી દીપક બાપુ કદાચ એને આગળ સંતવાણી કરે તો જોરદાર તાળીઓના નાદ સાથે બેનશ્રીને આપણે વધારે. બેનને જેમ મજા આવે એ મજા લઈને આવે છે. બેનશ્રી આભાર.